સ્વર્ગસ્થ ધીરુબેન પટેલના માતુશ્રી ગંગાબેન પટેલની યાદગીરીમાં સમાજ સેવાનો એવોર્ડ, જેમાં અંતરિયાળ વિસ્તારમાં સમાજ સેવા કરતા મૂક સેવકોનું બહુમાન કરવું અને આ કાર્યક્રમનો બીજો સંગીતમય કાર્યક્રમ એટલે પ્રમુખ શ્રી સોનલબેન વ્યાસ તથા શ્રીમતી મનીષાબેન ડૉક્ટરની બેલડી દ્વારા રજૂ થતો આપણી પરંપરાને અનુરૂપ વિવિધ વિષયો સાથે પ્રસ્તુત કાર્યક્રમ. આમ પૌરાણિક અને આધુનિક સમયને સાંકળી લેતો આ કાર્યક્રમ. બીજું, આજે કવિ નર્મદની જન્મજયંતિ છે, એ પણ સોનામાં સુગંધ ભળવા જેવી વાત છે. આજે 104 વર્ષના સ્થાપના દિનમાં હું વિભૂતિ દેસાઈ આપ સૌનું સ્વાગત કરતા આનંદ અનુભવું છું. સૌ પ્રથમ કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રગીતથી કરીએ. સૌને વિનંતી કે પોતાની જગ્યાએ ઊભા થઈ રાષ્ટ્રગીત ગાય. જનગણ મન અધિનાયક જય હે ભારત ભાગ્ય વિધાતા, પંજાબ સિંધ ગુજરાત મરાઠા દ્રાવિડ ઉત્કલ બંગા, વિંધ્ય હિમાચલ યમુના ગંગા ઉચ્છલ જલધિ તરંગા, તવ શુભ નામે જાગે તવ શુભ આશીષ માંગે, ગાહે તવ જય ગાથા, જનગણ મંગલદાયક જય હે ભારત ભાગ્ય વિધાતા, જય હે જય હે જય હે, જય 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 હે, જય. સ્થાપના દિનના કાર્યક્રમની પરંપરા અનુસાર મનીષાબેન ડૉક્ટરને સ્તુતિ ગાવા વિનંતી કરું છું અને આજના મહેમાન નીલમભાઈ, પ્રમુખ શ્રી સોનલબેન તથા ટ્રસ્ટીઓને દીપ પ્રાગટ્ય માટે આગળ આવવા વિનંતી. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ, નિર્વિઘ્નં કુરુ મે દેવ, સર્વકાર્યેષુ સર્વદા.
वन्दे परमानन्दमाधवम् या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः नमस्तस्यै नमो नमः नमस्तस्यै नमो नमः हरि ओम। સોનલબેન નીલમભાઈને લઈને આવશે દીપ પ્રાગટ્ય માટે. માયાબેનને પણ વિનંતી. આવશે ને તો અહીંયાથી આવો. शुभं करोति कल्याणम् आरोग्यं धनसम्पदः शत्रुबुद्धिविनाशाय दीपज्योति नमोऽस्तु ते दीपज्योति परब्रह्म दीपज्योतिर्जनार्दन दीपो हरतु मे पापं दीपज्योति नमोऽस्तु ते सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोऽस्तु ते नारायणी नमोऽस्तु ते नारायणी नमोऽस्तु ते। ॐ शान्ति शान्ति शान्तिः। હેલ્પ કરું. થેન્ક યુ. સ્વર્ગસ્થ ધીરુબેન પટેલ લિખિત મંડળ ગીત ગાવા કારોબારી સમિતિના બહેનો મનીષાબેનને સાથ આપવા આવી જાય. पियरपनोतु मात पिताने भाई मंडल मारू पियरपनोतु मात पिताने भाई सखियोनो संगात मळे विश्रामनी नथी नवाई सखियोनो संगात मळे विश्रामनी नथी नवाई प्राणवायुए पूरो पाडे વધતું રહેશે દાડે દાડે નિર્ણવાયુએ પૂરો પાડે વધતું રહેશે દાડે દાડે
तू मात पिता ने भाई कियोनो संगात मळे विश्रामनी नथी नवाई मंडळ मारू पियर पनो तू मात पिता ने भाई. થેન્ક યુ મનીષાબેન. કોઈ પણ કાર્યક્રમ હોય અને પ્રમુખશ્રીનું પ્રવચન ન હોય તો પ્રોગ્રામ આગળ વધે જ નહીં. આપણા પ્રમુખ સોનલબેનને વિનંતી કરું કે પ્રાસંગિક પ્રવચન આપે. નમસ્કાર. શ્રી નીલમભાઈ પટેલ, મંચ પર બિરાજેલ ટ્રસ્ટીઓ તથા મારા ખાસમ ખાસ એવા આપ સૌ, સ્ત્રી મંડળના ખીચોખીચ ભરેલા આ બેન્ક્વેટ હોલમાં સ્ત્રી મંડળના 104મા સ્થાપના દિવસે મંડળની વર્ષગાંઠ આપ સૌનું હું સોનલ વિજય વ્યાસ અંતઃકરણથી ભાવભર્યું સ્વાગત કરું છું. મંડળના પ્રમુખની રૂએ આજે કેટલીક વાત આપની સાથે શેર કરવા માગું છું. ગભરાતા નહીં, બહુ લાંબુ લચક કોઈ પ્રવચન આપવાની નથી, પરંતુ દિલની કેટલીક વાતો રજૂ કરવી છે. આપ સૌ સભ્યોમાંથી ઘણા 25, 30, 35 વર્ષ જૂના છો. કમિટીના લગભગ બધાને આપ જાણો છો. અમે 30-35 વર્ષથી મંડળનો કાર્યભાર સંભાળીએ છીએ. નવું વિચારવાનો, કાર્યક્રમ યોજવાનો, એ માટે પૂરતી વ્યવસ્થા કરવાની, એ રીતે સ્વયંને વ્યસ્ત રાખવાનો પ્રયત્ન અને ખૂબ આનંદ કરીએ છીએ. અને અમે મંડળના આદ્ય સ્થાપકો, વડીલો અને પ્રભુનો આશીર્વાદ ગણીએ છીએ. અમને આ તક મળી છે. જેમ સોનામાં સુગંધ ભળે ને, એમ તમારા સહકારની સુગંધ મંડળના કાર્યક્રમમાં ભળે છે અને ચારે બાજુ સુગંધનો દરિયો ફેલાઈ જાય છે. કવિશ્રી દલપતરામની એક કવિતા આપ સૌ પણ ભણ્યા હશો. મને તો ગમે મારી સારી કુહાડી, મને તો ગમે મારી સારી કુહાડી, ભલા માત દો પાણીમાં હેથી કાઢી. એ રીતે અમને બધાને અમારું મંડળ જ ગમે. અમારા પ્રયત્નો એ જ હોય કે બીજે જે હોય તે આપણી પાસે હોય જ, પણ આપણું બધું આગવું હોવું જોઈએ. આપણે દરેક પ્રવૃત્તિમાં પહેલાં હોવા જોઈએ. આપ સૌએ જોયું હશે કે કાર રેલી, કોણ બનશે ચતુરા, કેબીસી, ખાયણા, સ્વલિખિત દિગ્દર્શિત એકાંકી સ્પર્ધા, લાઈવ કુકિંગ સ્પર્ધા, વોકેથોન, વિસરાતી જતી રમતો, મોન્ટેસરી થીમવાળી ઇન્ડોર પિકનિક, મંડળના હોલમાં પ્રથમ નોરતાએ ગરબા સ્પર્ધાના 2 શો. કદાચ કોઈને આ અમારું અભિમાન લાગે, પણ આ અભિમાન નથી, અમારું સ્વાભિમાન છે. આજે 104મો સ્થાપના દિવસ, મંડળની વર્ષગાંઠ. ગર્વ લેવા જેવી વાત છે ને. વર્ષગાંઠે આનંદ, સંગીત, ખાણીપીણી હોય જ, તો આજે આ બધું આપણે માણીશું. પરંતુ આજે સૌથી વધારે અગત્યતા છે આજના દિવસે ગંગાબેન પટેલ સમાજ સેવા પુરસ્કારની. અમારા આદ્ય સ્થાપકોમાંના એક શ્રી ગંગાબેન પટેલ, એમના પુત્રી ગુજરાતી સાહિત્યના અદના લેખિકા સ્વશ્રી ધીરુબેન પટેલ, 15 વર્ષો પહેલાં એમણે સમાજ સેવા ક્ષેત્રે કામ કરતા વ્યક્તિને આ પુરસ્કાર આપવા મંડળને ડોનેશન આપ્યું હતું.
તેઓ પણ મંડળના ભૂતપૂર્વ પ્રમુખ અને મંડળના પરમ હિતેચ્છુ. 2022માં તેઓએ 97 વર્ષે જીવનલીલા સંકેલી, પરંતુ મંડળને રૂપિયા 15 લાખનું ડોનેશન આપતા ગયા. એમની ઈચ્છા મુજબ અમે દર વર્ષે રૂપિયા 1,11,000નો પુરસ્કાર સમાજ સેવા માટે આપીએ છીએ. આજે આ પુરસ્કારના અધિકારી છે અહીં મંચ પર વિરાજેલ શ્રી નીલમભાઈ પટેલ. ખૂબ જ ઉંમરમાં નાના દેખાતા આ માણસ બહુ મોટા ગજાના કામ કરે છે. એ તમને વિભૂતિબેન એના વિશે જ્યારે કહેશે ત્યારે ખબર પડશે. ગંગાબેન પટેલ અને એમની સાથેના વડીલોએ મંડળનો મજબૂત પાયો નાખ્યો અને પછી આવેલા સૌ પ્રમુખોએ અંબુજા સિમેન્ટથી 104 વર્ષથી ટકી રહેલી આ ઇમારતનું ચણતર કર્યું. જોજો હા, અંબુજા સિમેન્ટે મંડળને કોઈ ડોનેશન નથી આપ્યું, એટલે હું એની વાત નથી બોલતી. પણ આ તો આખો દિવસ જાહેર ખબરો આવે છે ને, કભી ન તૂટે એસી જોડ, એટલે પછી અંબુજા સિમેન્ટ યાદ આવી ગઈ. મંડળની ચડતી પડતી આવી. આમ છતાં સૌ પ્રમુખોએ કુનેહપૂર્વક મંડળ ચલાવ્યું, જે હિંમતને દાદ દેવી પડે. એમાં પણ સૌથી વધારે વર્ષ સ્વ કિષ્કિંદાબેન દિવાનજીના પ્રમુખ પદ હેઠળ મંડળનો વિકાસ થયો. એમણે વાવેલા વૃક્ષના મધુર ફળો અમે અને આપ સૌ પણ માણો છો. આપ સૌ જાણો છો કે મંડળની 30 વર્ષની કમિટીને ભાર વગર રમતા રમતા એમણે કેળવી. આ સૌ વડીલોને હું નતમસ્તકે પ્રણામ કરું છું અને તેઓએ અમારા પર રાખેલો વિશ્વાસ અમે સદા ટકાવી રાખશું એવી પ્રભુને પ્રાર્થના કરું છું. અને છેલ્લે એક વાત કરું, તમે સૌ ટ્રાન્સપરન્સી શબ્દ જાણો જ છો, પારદર્શિતા. આ દરેક જગ્યાએ જરૂરી છે અને તો જ સંબંધમાં સુગંધ ભળે. ટ્રાન્સપરન્સી હોય તો જ સંબંધ પારદર્શક બને. અને તમારી અને અમારી વચ્ચે ટ્રાન્સપરન્સી જરૂર છે. તમારા મનમાં હોય તે તમે અમને કહી શકો છો. હા, અલબત્ત જે વ્યાજબી હોય તે. અને આ ટ્રાન્સપરન્સી મારી અને અમારી કમિટી વચ્ચે પણ જરૂરી છે. તેવી જ રીતે મંડળ મારી દ્રષ્ટિએ બહુ સરસ પ્રવૃત્તિ કરી રહ્યું છે. હવે કરે છે કે નહીં એ તમે જાણો, પણ મંડળના મારા 1400 મેમ્બરોને જોઈને મને એમ થાય છે કે કદાચ મંડળ સારી પ્રવૃત્તિ કરે છે. પણ અમારી આ પ્રવૃત્તિમાં તમને સાચું કહું કે મંડળની મારી કમિટી એ સૌથી વધારે અગત્યનો ભાગ ભજવે છે. હું મારી કમિટી વિના એકડા વગરના મીંડા જેવી છું. આ મંડળના 1400 સભ્યોના સહકાર વગર પણ હું અધૂરી છું. તમે સૌ સહકાર આપો છો. આજે આટલા વરસાદમાં પણ મારો અડધો પોણો હોલ ભરાઈ ગયો છે. વરસાદને કારણે થોડી પાછળની 2 રો બાકી છે, પણ એ પણ હજુ વરસાદ બંધ થશે. ભગવાનને કીધું છે અમે, નરસિંહ મહેતાની જેમ એમને ભગવાનને SMS કર્યો છે કે ભાઈ 5 વાગે બંધ કરી દેજે, એટલે કદાચ ભરાઈ જશે જે 2-3 રો બાકી છે તે. અને આપ સૌ તમારા વિચારો મંડળ સાથે શેર કરજો. અમે પણ શક્ય હશે ત્યાં તમને મદદરૂપ થવા પ્રયત્ન કરીશું. અને જે પણ કંઈ નવું હોય, મેં તમને જેમ આગળ કહ્યું ને કે બીજે જે હોય તે તો અમારે ત્યાં હોવું જ જોઈએ, પણ અમારે ત્યાં હોય એવું આગવું હોવું જોઈએ જે બીજે ન હોય. અમે એમાં વધારે ખુશ છીએ. તો આપ સૌને આ જ સહકાર અમને હંમેશા આપશો એવા વિશ્વાસ સાથે નમસ્કાર.
થેન્ક યુ સોનલબેન. પ્રમુખ શ્રી સોનલબેન વ્યાસ મંડળની વ્યાસપીઠ પર ઘણા સમયથી બિરાજમાન છે અને એ જે તમે હમણાં એમના વક્તવ્ય પરથી જ અનુભવ્યું એમ તમારા અમારા અને બધાને સાચવી રાખવાનો અને એક હબ જેને કહીએ એનું કામ એ બહુ સુપેરે કરે છે. હવે કાર્યક્રમ આગળ વધારીએ. નીલમભાઈનો પરિચય આપીએ ને પછી એમની પ્રવૃત્તિ વિશે સાંભળીએ. સામાન્ય રીતે સમાજ સેવાનો ભેગ ધારણ કરનારા મહાનુભાવો મોટી ઉંમરે ખ્યાતિ મેળવતા હોય છે. આજે આપણી વચ્ચે પધારેલા નીલમભાઈ યુવાન વયે અનેક પુરસ્કારો અને સન્માનપત્રો મેળવી ચૂક્યા છે. સન 1984માં જન્મનાર નીલમભાઈએ ગુજરાત વિદ્યાપીઠમાં ગ્રામ અર્થશાસ્ત્ર સાથે MA અને MPhilનો અભ્યાસ કર્યો. આદિવાસી સંશોધન અને તાલીમ કેન્દ્રમાં આદિવાસી સલાહકાર સમિતિના સભ્યપદે તેઓ પસંદ થયા હતા. નીલમભાઈએ નોકરી નહીં પણ સમાજ સેવાનું બીડું ઝડપ્યું. ગ્રામ શિલ્પી યોજનાથી ગામડામાં રહીને કાર્ય કરવાની તક તેમને મળી. સન 2009ની 15મી જુલાઈએ તેમણે ખોવા ગામમાં લોકમંગલમ ટ્રસ્ટની સ્થાપના કરી. જરૂરિયાતમંદ બાળકોને શિક્ષણ આપવાના કાર્યથી તેઓનો સમાજ કલ્યાણ કાર્યનો યજ્ઞ શરૂ થયો. સ્થાનિક લોકોનો અસહકાર, આર્થિક તંગી, જનતામાં શિક્ષણનો અભાવ વગેરે અનેક મુશ્કેલીઓથી ગભરાયા વગર તેઓ પોતાના કાર્યમાં આગળ વધતા રહ્યા. પુસ્તકાલય, વૃક્ષારોપણ, તળાવ કૂવાનું ખોદકામ, ચેક ડેમનું બાંધકામ, બોરવેલ કૂવાનું રિચાર્જ કામ વગેરે કાર્યોમાં લોકોને સાથે લઈ લોકોને પગભર કરવાનો પ્રયાસ કરતા રહ્યા. ખોબા ગામ એટલે ઝરણા અને પર્વતોની હારમાળા જેવી કુદરતી સંપત્તિથી ભરપૂર, પણ ઢોળાવવાળી જમીનને કારણે જમીનનું ધોવાણ ખેતી માટે બાધારૂપ બનતું. તેઓએ પથ્થરોની પાળ બાંધી જમીનનું ધોવાણ અટકાવ્યું. સમય જતાં જમીન સમતલ થતાં વ્યાપક ખેતી થઈ શકી. પાણીની અછતના ઉપાય તરીકે તેમણે ચેકડેમ બંધાવ્યો અને વરસાદના પાણીનો સંગ્રહ કરી ગામમાં 12 માસ પાણીની સગવડ કરી. અનેક પ્રયત્નો બાદ ગામમાં વીજળી લાવવામાં પણ તેઓ સફળ રહ્યા. તેમને 1 એકર જમીન દાનમાં મળી અને લોકોની મદદથી તે પર તેમણે મકાન બાંધ્યું. નીલમભાઈના કાર્યોની સુવાસ ફેલાતી ગઈ અને મિત્રોના સાથથી તેઓ વિકાસના પંથે આગળ વધતા રહ્યા. 2009ના ખોબા ગામના ચિત્રને માત્ર 10 વર્ષમાં જ નીલમભાઈએ બદલી નાખ્યું. વિવિધ જીવન જરૂરિયાતો પૂરી થતાં લોકો પગભર થતા ગયા. માનવ છાંયડો ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે તેમણે આપેલી સેવાના ફળરૂપે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના કેળવણી ગામે જ્ઞાન ગંગોત્રી વિદ્યાલય, બામટી ગામે જ્ઞાન સરિતા વિદ્યાલય તેમજ ખટણા ગામે જ્ઞાન સાગર વિદ્યાલયમાં 250થી વધુ વિદ્યાર્થીઓ વિના મૂલ્યે નોન ગ્રાન્ટેડ શાળામાં શિક્ષણ મેળવી રહ્યા છે. આ રીતે નીલમભાઈએ એક ભણેલો 100ને ભણાવે એ કહેવત સાર્થક કરી છે. હાલમાં નીલમભાઈના કાર્યભારમાં વધારો થયો છે. અનેક સહયોગીની મદદ વડે એમ્બ્યુલન્સ સેવા, યુવાનો, મહિલાઓ અને બાળ વિકાસ કલ્યાણકારી પ્રવૃત્તિઓ, સજીવ ખેતીનું માર્ગદર્શન, સરકારી યોજનાનો પ્રચાર પ્રસાર કરતું માહિતી કેન્દ્ર, પશુપાલન, મવડાના ઝાડના બીજમાંથી તેલ પીલવાની ઘાણી, રાઈસ મિલ ઉપરાંત જૂના કપડામાંથી થેલી બનાવવાનો ઉદ્યોગ, પાપડ પાપડીની બનાવટ વગેરે જેવા ગૃહ ઉદ્યોગ કરી ગામને સ્વનિર્ભર બનાવી રહ્યા છે. વ્યસન મુક્તિની ઝુંબેશ ચલાવવાનું પણ તેમણે કર્યું છે. તેઓએ પોતે ઘસાઈને બીજાને ઉજળા કર્યા છે. અંતરિયાળ ગામડામાં આજના સમયમાં જરૂરી શ્રમ કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ કાઢવાનું કામ, નકામી ચીજોમાંથી વિધવિધ બેગો, પગલૂછણિયા બનાવવાની પ્રવૃત્તિ ચાલુ છે. એક ખેડૂત દીઠ
5 આંબાની કલમ આપીને તેઓને પગભર પર કરવાનો તેમનો પ્રયાસ ખરેખર પ્રશંસનીય છે. મહિનામાં 4 મેડિકલ કેમ્પ થાય છે, જેમાં મોતિયાના તથા જનરલ ઓપરેશનનું આયોજન કરાય છે. એમનું સન્માનપત્રનું ને એનું લિસ્ટ હું જરા જલ્દી વાંચી જાઉં છું, પણ એ જરૂરી છે એટલે ધ્યાનપૂર્વક સાંભળજો. સન 2011થી 2021 દરમિયાન પ્રાપ્ત કરેલા એવોર્ડ્સ તથા સન્માનપત્રો નીચે મુજબ છે. 2011 યંગ મેન્સ ગાંધીયન એસોસિએશન રાજકોટ પ્રમાણપત્ર, 2014 જાગૃત જન એવોર્ડ, 2016 ગાંધી મિત્ર એવોર્ડ, સુગમ્ય ભારત સશક્ત ભારત અભિયાન પ્રમાણપત્ર, 2017 ધરતી રત્ન એવોર્ડ અને ધરમપુર તાલુકા પત્રકાર વર્તુળ સન્માનપત્ર તથા સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત સન્માનપત્ર મેળવેલ છે. 2018માં મહાદેવભાઈ દેસાઈ સમાજ સેવા પુરસ્કાર તથા ભારત જ્યોતિ એવોર્ડ અને ધરમપુર નગરપાલિકા પ્રમાણપત્ર મેળવેલ છે. 2020 સેવા પુરસ્કાર અને 2021માં મીડિયા એવોર્ડ મેળવેલ છે. આમ ઘણા એવોર્ડ્સ અને સન્માનપત્રો મેળવનાર નીલમભાઈ હજી વધુને વધુ પ્રવૃત્તિ કરતા રહે અને સમાજ સેવાના મશાલચી બની પ્રગતિના સોપાનો સર કરતા રહે એવી શુભેચ્છા. આપણે જેમના માટે ખાસ એમને બોલાવ્યા છે આજે, એ પ્રશસ્તિપત્રનું વાંચન કરવા માયાબેનને વિનંતી કરું છું. નમસ્તે. વિભૂતિબેને ઓહો હો થઈ જાય એટલી બધી પ્રવૃત્તિઓ આ નીલમભાઈ માટે કહી, અને ખરેખર જે એમને હું મળી અને મેં એમની જોડે વાત કરીને સાંભળ્યું, એમને બહુ જ આભારપૂર્વક આપણે આજે સન્માન આપીએ છીએ તે બહુ જ જરૂરી છે. આટલી નાની ઉંમરમાં આટલી પ્રવૃત્તિઓ કરવી, સમાજ સેવાનો એક ભાવ રાખવો, વિના મૂલ્યે અથવા તો સન્માન પદની આશા રાખ્યા વગર આ બધું કામ કરવું એ નાની વાત નથી. અને હવે હું એમને માટે પ્રશસ્તિપત્ર આપણા મંડળ તરફથી વાંચું છું. સ્ત્રી મંડળ સાન્તાક્રુઝ 104મો સ્થાપના દિન પ્રશસ્તિપત્ર. લોકમંગલમ ચેરિટેબલ ટ્રસ્ટના સ્થાપક શ્રી નીલમભાઈ ધીરુભાઈ પટેલને અમો સ્ત્રી મંડળ સાન્તાક્રુઝ તરફથી આજે તારીખ 24/8/2024ને શનિવારે શ્રીમતી ગંગાબેન પટેલ સમાજ સેવા સન્માનથી પુરસ્કૃત કરીએ છીએ. આપશ્રીએ ખોબા, તાલુકા ધરમપુર, જિલ્લા વલસાડ તથા આસપાસના ગામના આદિવાસી સમાજને મૂળભૂત જરૂરિયાતો પ્રત્યે જાગૃત કરી આત્મનિર્ભર બનાવ્યો છે. ખોબા ગામને એક આદર્શ ગામ બનાવવામાં આપનો ફાળો અનન્ય છે. આ માટે સર્વ ભારતવાસીઓ આપના માટે ગૌરવ અનુભવશે. સોનલ વ્યાસ, પ્રમુખ, સ્ત્રી મંડળ સાન્તાક્રુઝ. માયાબેનને વિનંતી કે પ્રશસ્તિપત્ર નીલમભાઈને આપે. પ્રમુખ શ્રી સોનલબેન વ્યાસ બુકે, શાલ તથા 1,11,000નું કવર આપી એમનું સન્માન કરશે. એમની સાથે વાત થયા પછી નીલમભાઈએ જણાવ્યું છે
કે જે કોઈને એમની સંસ્થામાં ડોનેશન આપવું હોય તે લોકમંગલમ ચેરિટેબલ ટ્રસ્ટના નામે ચેક અથવા કેશ આપી શકે છે અત્યારે, અથવા પછીથી તમારે મોકલાવવું હોય તો એ પ્રમાણે. હા, અમારા એક કારોબારી સમિતિના બેન જ્યોતિબેન મટાણીએ આજે 5,000નો ચેક આપ્યો છે. આપણે એમને અભિનંદન આપીએ. હવે મારા મોઢે તો સાંભળ્યું, પણ એમના સ્વમુખેથી એમની પ્રવૃત્તિ વિશે સાંભળીએ. સૌને નમસ્કાર. કંઈક આવ્યા ત્યારથી કંઈક અલગ ભાવ આવી રહ્યો છે, અને આપે આટલા દૂરથી ધરમપુર વલસાડ જિલ્લો અને એમાં પણ ધરમપુર તાલુકો અને ધરમપુર તાલુકાથી છેક છેવાડાનું ગામ 50 કિલોમીટર દૂર, અને ત્યાંથી અમારી આ પ્રવૃત્તિને પોખવા માટે અહીં આમંત્રિત કર્યા છે. એ બદલ સૌ આ માતા બહેનોને પ્રણામ કરીએ છીએ કે જ્યારથી આ પ્રવૃત્તિ ચાલુ કરી છે ત્યારથી આ એક જ્યારે સ્ટેજ પર આવીએ છીએ ત્યારે હું કાયમ અમારા મિત્રોને કહેતો હોઉં કે અમારી જવાબદારી વિશેષ થઈ જાય છે, કે આપણને પણ આપણી પણ કોઈ નોંધ લે છે અને આપણી પર વિશ્વાસ મૂકીને નાની મોટી રકમ અથવા તો જે વિશ્વાસ મૂક્યો છે એ કોના માટે, કે લોકો માટે કામ કરી રહ્યા છે એના માટે. તો એ બદલ આપના આભારી છીએ. બેને સરસ અમારી પ્રવૃત્તિની આપની સમક્ષ વાત મૂકી, પણ આ શરૂઆત કેવી રીતે થઈ એની થોડીક વાત આપની સામે મૂકું છું. હું ગુજરાત વિદ્યાપીઠનો વિદ્યાર્થી છું, અને વિશેષ આનંદ અહીં આવ્યા પછી એ થયું કે ધીરુબેનનું નામ સાંભળ્યું, અને એ બેન અમારા વિદ્યાપીઠના ટ્રસ્ટી અને કુલપતિ રહી ચૂક્યા. તો વિશેષ એમણે સ્થાપેલા અથવા તો એ જે મંડળમાં હતા એમની વિદ્યાપીઠનો વિદ્યાર્થી તરીકે મને આ મંચ મળ્યું છે, એટલે એમનો વિશેષ આભાર કે એમની જે કુલપતિ રહ્યા એ શાળામાંથી અમે આ સ્ટેજ સુધી પહોંચી શક્યા. તો ગુજરાત વિદ્યાપીઠ એ ગાંધીજીએ 1920માં એમની સ્થાપના કરેલી, અને ત્યારે એમણે વિચારેલું કે વિદ્યાપીઠમાં જે કોઈ વ્યક્તિ ભણશે એ ગામડે જઈને કામ કરશે, કે અમે વિદ્યાપીઠમાં નોકરિયાતો નથી બનાવવાના, કે વિદ્યાપીઠની સ્થાપના કે ગામડામાં જઈને વિદ્યાર્થી કામ કરે એના માટે આપણે ભણતર ચાલુ કરીએ. પછી વર્ષો વીતતા ગયા અને વિદ્યાપીઠના અમુક ટ્રસ્ટીઓ મળ્યા અને વિદ્યાપીઠનો હેતુઓ જોયા કે આપણી વિદ્યાપીઠની સ્થાપના તો એના માટે થઈ હતી કે આપણા વિદ્યાર્થીઓ ગામડે જઈને કામ કરે, પરંતુ હવે પછી જે વિદ્યાર્થીઓ ભણવા આવતા હતા એ નોકરીએ જાય અથવા તો કંઈક એમની રીતે સિવિલ સર્વિસમાં જોડાઈને કંઈક નાનું મોટું કામ કરવાના પ્રયત્ન કરે. અને વર્ષોથી વિદ્યાપીઠમાંથી જે વિરલાઓ નીકળ્યા છે એમાં બબલભાઈ મહેતાનું આપણે નામ મોખરે છે, જે ગામડે બેસીને કામ કરતા. એટલે એમણે એક વખત અમારો પદવીદાન સમારંભ થાય કે અમે ડિગ્રી લઈએ ત્યારે એ લોકો પદવીદાન સમારંભ કરે, અને એમાં એમણે કીધું કે કોઈ વિદ્યાર્થીઓને ગામડે જઈને કામ કરવાની ઈચ્છા હોય તો વિદ્યાપીઠ ગ્રામ શિલ્પી કાર્યક્રમ ચલાવશે, કે ગામમાં જઈને તમારે ગામનું શિલ્પન કરવાનું છે. તો એમણે 2005-06માં આ વાત મૂકી અને અમે કેટલાક વિદ્યાર્થીઓ તૈયાર થયા કે ચલો આપણે ગામડે જઈને કામ કરીએ. પણ શું કરશું અને ઘરે શું કહેશું કે આ નોકરી છે તો નોકરી નથી, આ તો ગામડે જઈને કામ કરવાનું છે, કારણ કે ગાંધીજીએ એવી કલ્પના કરી હતી કે અમારા વિદ્યાર્થીઓ ગામડે જઈને કામ કરશે. તો અમે તૈયાર થયા. અમારા કુલપતિજી તે વખતે નારણભાઈ દેસાઈ, મહાદેવભાઈ દેસાઈના દીકરા, તો એમની પાસે થોડુંક જાણવા મળ્યું, એમની પાસે બેઠા કે ના આપણે તો આ જ રીતે સમાજમાં કામ કરવા માટે વિદ્યાપીઠ પંકાયેલી છે. તો અમે 11 જણા વિદ્યાપીઠમાંથી તૈયાર થયા અને કીધું કે ચલો ગામડે કામ કરવા જઈએ, અને અમને તાલીમ આપવા માટે પર્યાવરણ શિક્ષણ કેન્દ્રને એમણે એપોઇન્ટમેન્ટ આપી. તો આ જ રીતે એ લોકોની સાથે બેઠક થઈ અને પછી નક્કી કર્યું કે હવે માસ્ટર ડિગ્રી પૂરી કર્યા પછી કોઈ નોકરીમાં અમે એ લોકોએ કીધું કે તમે નોકરીએ લાગી જશો. તો અમે કીધું કે અમે બાહેધરી આપીએ છીએ કે અમે નોકરી નહીં કરીએ અને અમારું આખું જીવન ગામડે આપશું. અને એમને કીધું કે હવે કામ કરીએ, તો એમણે કીધું કે હવે તમે ગામ શોધો અને ગામમાં જઈને બેસો. તો છેક ધરમપુર અને ડાંગના વિસ્તારો શોધ્યા કે ક્યાં જઈને કામ કરી શકીએ, અને કામ કરવા જઈએ તો શું કરશું એ પણ નક્કી નહોતું, કારણ કે માસ્ટર ઓફ સોશિયલ વર્કના વિદ્યાર્થી નહોતા. અને ઘરે વાત કરી કે હવે માતા પિતાને કે હું
આ રીતે કામ કરવા જવાનો છું. એટલે ઘરથી પ્રશ્નો થયા કે આને નોકરી કહેવાય? તો મેં એમને કીધું કે નહીં. તો શું કહેવાય? તો બસ સમાજમાં કામ કરવાનું અને સમાજના જે કંઈ નાના મોટા કામ હોય અને સમાજ જે રીતે આપણને નિભાવશે એટલે ખાવા રહેવાનું આપે ત્યાં જઈને કામ કરવાનું. તો એમણે મારું પરિવાર સદ્ધર અને પિતાજીએ તે વખતે કીધું કે આ જ ઈચ્છા હોય તમને અમદાવાદ સુધી છે વલસાડ જિલ્લામાંથી ભણવા મોકલ્યા તો એવી ઈચ્છા અમારી હતી કે દીકરો પ્રોફેસર થાય. અને તે વખતે અમારી પાસે ચાન્સ પણ હતા કારણ કે માસ્ટર ડિગ્રી પૂરી કરીને તે વખતે એટલું બધું સ્પર્ધા નહોતી નોકરી માટે. તો પણ મને જીદ હતી કે એક વિદ્યાપીઠમાં આ બધું શીખ્યા કે ગામડે જઈને કામ કરવું છે, છેવાડાના લોકો માટે કામ કરવું છે. વિનોબા ભાવેનું અધ્યયન કર્યું, ગાંધીજીના ગ્રામોદયના કાર્યક્રમોનું અધ્યયન કર્યું. પિતાજીએ એમ કીધું કે જાઓ તો જાઓ, પાછા ન આવતા. એટલે અમને એક પરમિશન મળી ગઈ. એટલે અમે વિદ્યાપીઠમાં જઈને કીધું કે ચલો હવે તો અમને ઘરથી રજા મળી ગઈ છે, પણ એમને પણ ન જાણ કરી કે હવે મારે ઘરે નથી જવાનું અને મારે ગામડે જ જવાનું છે. તો 5-1 વર્ષ સુધી હું ઘરે ગયો જ નહીં. અને હજી પણ મારા કામ જ્યાં કરું છું મારા પિતાજી હજી નથી આવ્યા, પણ હું જાઉં છું ઘરે. પણ એવી રીતે આખી કામની શરૂઆત થઈ. મમ્મી કોઈક એકવાર આટલા વર્ષોમાં આવ્યા, પણ એમને એવું હતું કે ચાલ દીકરો સારું કામ કરે છે તો કરવા દઈએ. તો એ રીતે આખી શરૂઆત થઈ. અને એક આખું ગામ જે પસંદ કરવાની હતી એમાં એવું હતું કે વિનોબા ભાવેનું આખું અધ્યયન થયું ત્યારે એક અંત્યોદય અને છેવાડાના લોકો માટે કામ કરવાનું એવી જે વાતો હતી એમાં એવું લાગ્યું કે ચલો છેવાડાના લોકો માટે કામ કરીએ. એટલે ગુજરાત અને ગુજરાતનો વલસાડ જિલ્લો અને વલસાડ જિલ્લાનો ધરમપુર તાલુકો આખો ટ્રાઇબલ તાલુકો છે. અને એમાં પણ વિચાર્યું કે છેક બોર્ડરના વિસ્તારમાં જઈએ કે ત્યાં કંઈક આપણી જરૂર છે. તો શોધતા અને તે વખતે સર્વોદય પરિવાર ટ્રસ્ટ પિંડવડ ચાલે ત્યાં કાંતિભાઈ શાહ અને હરવિલાસબેન અને કાંતાબેન એ લોકો વિનોબાથી પ્રભાવિત થઈને મારાથી 50 વર્ષ પહેલાં પિંડવડમાં આવીને કામ કરતા. એટલે એમનો સંપર્ક પણ થયો. અને પછી એમને કીધું કે મારે એવા અંતરિયાળ ગામડામાં કામ કરવું છે. તો એ લોકોને પણ એવું હતું કે ખોબા ગામમાં તો કોઈ જતું નથી ને કામ થાય નહીં. એમણે પણ ના પાડી કે ત્યાં ન જાઓ કારણ કે બહુ અઘરો વિસ્તાર છે, રસ્તા પણ નથી અને વીજળી પણ નથી. તો છેવટે ખોબા ગામ જવાનું થયું. અને ગામમાં જઈને કીધું કે મારે તમારા ગામમાં કામ કરવું છે, શું કરું? તો એમણે કીધું કે તમે શું કામ આવ્યા છો એવો પ્રશ્ન કર્યો. કે ભલે ગાંધીની વાત એટલે એમને ગામના લોકોને તો બહુ ખબર ન પડે, પણ એવું થયું કે મારે ભણાવવું છે. એટલે એમને એ થયું હશે કે આ છોકરો આવ્યો છે, મહિનો 15 દિવસ રહેશે, ભણાવશે ને જતો રહેશે. પણ મેં એમને કીધું કે એ લોકોએ કીધું કે બાળકોને ભણાવજો, અહીંયા ટીચર નથી આવતા. એટલે મને એક કામ મળી ગયું. એ જ રીતે મેં એમને શરત મૂકી કે મારી પાસે રહેવાનું ઘર નથી ને જમવાનું નથી. ઘરથી જ્યારે ઘર છોડ્યું હતું ત્યારે કશું જ નહોતું કારણ કે વિદ્યાપીઠમાંથી નીકળ્યા હતા. એટલે એક પૂઠું, રેટિયો ને એક તપેલું મારી પાસે હતું. એટલું જ લઈને ગામડે ગયા. એટલે ગામને શરત મૂકી કે મને તમારે જમાડવું પડશે ને રહેવા માટે કંઈ વ્યવસ્થા કરવી પડશે. તો ગામમાં કંઈ નથી કારણ કે ગામના તે વખતે પણ કાચા ઝૂંપડા અને આખો વર્ગ માઇગ્રેશન પામે. કારણ કે હોળી પહેલાં બધા લોકો ગામ ખાલી કરી નાખે, દિવાળી પહેલાં. કારણ કે આજે પણ અમારે ત્યાં 80 કિલોમીટર સુધી કમાવા માટે, રોજગાર માટે કોઈ સાધન નથી. એટલે પૈસા કમાવા માટે લોકોએ માઇગ્રેશન ફરજિયાત કરવું પડે. તો એ લોકો કે અમારા ઘરે એક દિવસ રહેજો ને જમજો. તો એ રીતે પછી શરૂઆત કરી કે એ લોકોના બાળકોને ભણાવવાનું. છેક આખું ગામ શોધ્યું ત્યારે 17 બાળકો ભણવા માટે તૈયાર થયા. એ પણ અમે થોડા ઘસડીને લાવ્યા કે ચલો બેસો. ધીરે ધીરે પછી એ લોકોની સાથે રમત કરી. થોડુંક એવું લાગ્યું કે હું ગુજરાતી બોલું છું પણ ત્યાં કોકણી બોલાતી હતી. એટલે બાળકો પણ એટલે મારે થોડાક એમના શબ્દો શીખવા પડ્યા. તો એ રીતે એક મહુડા નીચે આખી શાળાની શરૂઆત થઈ 17 બાળકોથી. રેગ્યુલર રોજ લોકોના ઘરે સુવા જવાનું અને જમવાનું. પણ લોકોને ઘરે સુવા જતા એટલે એમનું ઓઢવા પાથરવાનું પણ આપણને આપી દે કે આ ગુરુજી આવ્યા. મને ગુરુજી કહે છે આજે પણ. ગુરુજી આવ્યા એટલે એની સારી વ્યવસ્થા આપીએ. પણ પછી મને લાગ્યું કે એ લોકોની વ્યવસ્થા પણ મને મળે છે એટલે મારે એક મહુડા નીચે જ આ સૂવું છે અને એમના બાળકો આવશે તો હું ભણાવીશ અને જમવા દરેકના ઘરે જવાનું. તો ધીરે ધીરે આ પ્રવૃત્તિ ચાલી. થોડા સમય સુધી પછી ગામે જ એક મકાન તૈયાર કરી આપ્યું કે લાકડાઓ લાવીને આખું ગામ 41 જોડ પાડાની, કારણ કે અમારે ત્યાં જંગલ વિસ્તાર અને પાડાથી ખેતી થાય,
તો બધા મકાનો, જે લાકડા લાવવાના હતા એ પાડા પોતે ઘસડીને લાવ્યા. લોકોએ આખું મકાનનું ચણતર કર્યું અને એક ઘર બનાવી આપ્યું, એ આશ્રમનું પહેલું મકાન. તો એ રીતે આખી શરૂઆત થઈ. ગામના લોકોને એવું થયું કે અમારે પણ ભણવું છે, એટલે બાળકો જાય પછી એ લોકો જે વૃદ્ધો છે એ બધા જ રાત્રિ શાળામાં ભણવા આવતા. ત્યાં સુધી વીજળી નહોતી. અમે દીવાના અજવાળે જ લોકોને ખાસું બધું ભણાવ્યા. અને ભણાવતા ભણાવતા એ લોકોના પ્રશ્નો ખબર પડી કે આપણે ત્યાં તો આ વ્યવસ્થા નથી, આપણે ત્યાં રસ્તા નથી, વીજળી નથી. તો પ્રયત્નો કર્યા કે આપણે વીજળી માટે લેટર લખીએ. તો કે આપણને કોણ વીજળી આપે? તો અમે જીવીમાં ગયા તો એમણે શરત મૂકી કે નીલમભાઈ અમે વીજળી તો આપીએ પણ લાઇટ બિલ કોણ ભરશે? તો અમે પછી એક પ્રતિજ્ઞા બધાને લેવડાવી કે આપણે બિલ ભરશું, કારણ કે બિલ ભરીએ તો જ વીજળી આપશે. તો 41 લોકો તૈયાર થયા અને પછી અમે એ અરજી આપી અને એમાં ઘણો બધો લગભગ 3-1 મહિનાનો અમારો સંઘર્ષ રહ્યો વીજળી લાવવા માટે. અને મીટર ગામમાં આવ્યા અને તો પણ લાઇટના થાંભલા કોઈ નાખવા નહોતું આવતું, એટલે આખું ગામ મળીને આખી વીજળીના થાંભલા નાખ્યા. એ લોકો મૂકી ગયા હતા પણ નાખવા ન આવે. પણ એ રીતે આખી વીજળીની શરૂઆત થઈ અને પછી રસ્તા માટે પ્રયત્ન કર્યા. ખાસ કરીને બોર્ડર વિસ્તારના ગામો છે જ્યાં મહારાષ્ટ્ર અને ગુજરાતની બોર્ડર હોય ત્યાં કામ કરવાનું બહુ જ મુશ્કેલ, કારણ કે એક રસ્તો છે થોડોક મહારાષ્ટ્રમાં જતો રહેતો હોય તો 2 ગવર્મેન્ટની પરમિશન લેવી પડે. એટલે એના માટે પણ અમે 301 લોકો થઈને આખી અરજીઓ કરી અને રસ્તાઓ ગામ સુધી આવ્યા. પણ રસ્તા જ્યારે લાવ્યા ત્યારે ફોરેસ્ટવાળાએ અમારી પાસે શરત મૂકી, નીલમભાઈ રસ્તો એટલા માટે અમે નથી કરતા જંગલમાં કે લાકડા ચોરો લાકડા કાપીને લઈ જાય તમે શું કરશો? એનો રસ્તો મળી જશે ચોરી કરવા માટે. તો એમને પણ આપણે વચન આપ્યું કે ભાઈ અમે છે ત્યાં સુધી તો લાકડા નહીં ચોરી કરવા દઈએ અને અમારું ગામ લાકડા ચોરોને અટકાવશે. કારણ કે બોર્ડર વિસ્તારથી એટલી બધી ગાડીઓ રાત્રે ચોરીની જતી હતી લાકડા ચોરોની મહારાષ્ટ્રમાં. તો એ રસ્તા બન્યો એટલે એમને તો સરળતા આવી ગઈ અને અમારી જવાબદારી વધી ગઈ અને એક ઝુંબેશ પાછી ચલાવવી પડી લાકડા ચોરો માટે. તો એ બધી વસ્તુઓ કરતાં કરતાં ગામમાં સુવિધાઓ વધવા લાગી. શિક્ષણમાં પણ એવું હતું કે ગામમાં શાળા નહીં. જે ગામમાં અમે ભણાવતા એ ગામમાં ટીચર તો હતા પણ એ ટીચર આવતા જ નહીં. અને સ્થિતિ પણ એવી કે ગામમાં નોકરી ગામમાં કરે અને એજ્યુકેશન માટે એ ટીચર બીજે. અત્યારે એક બહુ મોટું નીકળ્યું ને કે ગુજરાતી શાળામાં શિક્ષક હોય પણ એ અમેરિકા હોય એવું. તો અમારે ત્યાં પણ એવું જ હતું. એ ધરમપુરમાં એ ટીચર નોકરી કરતા હતા અને રાજકોટમાં બીએ કરતા હતા. એ આખું પતાવીને પછી નોકરી કરી. તો એ રીતે આખી સ્થિતિ હતી. એટલે જે પણ કર્યું એ ગામ લોકો રાત્રે બેસી અને એમને લાગે કે નીલમભાઈ હવે આ કરવા જેવું છે તો ચાલો આપણે બધા સાથે જઈએ, લખીએ અને પછી રજૂઆતો કરીએ. અને એ રજૂઆતો એમ લોકો અધિકારીઓ નહોતી સાંભળી પણ વારંવાર ત્યાં જવાનું, લોકોને સાથે લઈ જવાનું કે ભાઈ અમારી શાળાના ઓરડા ન બને તો અમે બાળકો લઈને આવી જશું. તો એ જ રીતે નાના મોટા કામ કરતા ગયા અને આશ્રમની જગ્યા મળી. લોકોએ આશ્રમનું મકાન બનાવી આપ્યું. બાળકો પણ ધીરે ધીરે અમારે ત્યાં વધવા લાગ્યા. પછી સ્કૂલના ટીચરો આવવા લાગ્યા અને સ્કૂલમાં બાળકો જાય, સવારે આપણે ત્યાં ભણે. પણ સ્થિતિ એવી કે માઇગ્રેશન બહુ જ, એટલે વાલીઓ હોળી પર આખું ગામ ખાલી કરી દે. સ્થિતિ હતી કે બાળકો પાછા લઈ જાય ગામડે જ એટલે વાપી જાય તો વાપી ભણવા લઈ જાય કે સેલવાસ જાય તો સેલવાસ. તો એ છાત્રાલયની શરૂઆત પછી કરવું પડી કે વાલીઓ જાય તો બાળકો ન લઈ જાય અને છાત્રાલયમાં મૂકી જાય. તો એ રીતે અમે પહેલાં 30 બાળકોના છાત્રાલયથી શરૂઆત કરી અને વાલીઓને કીધું કે તમે કામ પર જાઓ અને તમારા બાળકોને હું રાખીશ અને ભણાવીશ. પણ જેવા બાળકો રાખવાનું ચાલુ કર્યું, હું એકલો હતો તો મારું લાલન પાલન તો ગામ કરી લેતું હતું, પણ એ બાળકોનું કેવી રીતે? ગામવાળા અમુક વસ્તુ આપે પણ બીજી વસ્તુ કેવી રીતે લાવીએ? તો થોડાક મનોમંથન પછી 2008-9માં આપણે લોકમંગલમ ચેરિટેબલ ટ્રસ્ટની રચના કરી. પહેલાં એવું જ હતું કે એકલો વ્યક્તિ તરીકે જાઉં અને જેમ બબલભાઈ મહેતા, જુગરામ દવે અથવા તો વિનોબાજીએ જેમ પોતાની જિંદગી ગામડે આપી દીધી છે એ જ રીતે મારું જીવન આપી દેવું છે, ટ્રસ્ટ નથી કરવું. પણ જેમ બાળકો આવ્યા એ રીતે પછી ટ્રસ્ટની રચના કરી અને પહેલી શરૂઆત છાત્રાલયથી કરી. તો ધીરે ધીરે આખી છાત્રાલયની પ્રવૃત્તિઓ જે છે તો અત્યારે 17 બાળકો અને 30 બાળકોથી શરૂ કરેલું છાત્રાલય આજે 144 બાળકો આપણી પાસે છે. અને તે વખતે નિયમ રાખેલો કે
ક્યાંય કોઈ બાળકને એડમિશન ન મળે એ જ બાળકને આપવું. આજે પણ આખા ધરમપુર તાલુકામાં એડમિશન પ્રક્રિયા પૂરી થઈ જાય પછી એડમિશન આપણે ત્યાં ચાલુ થાય. એટલે આપણા બાળકને એકડો આવડતો હોય તો પણ અમે ના લઈએ કે સારું છે, એ બીજે જઈ શકશે, એને વાલીઓ ભણાવી શકશે, પણ કોઈ દિવસ શાળામાં ગયા જ નથી એવા બાળકોને અમે એડમિશન આપીએ છીએ અને ડ્રોપ આઉટ. અને એ 14 વર્ષનું પણ પહેલાંમાં હોય અને 6 વર્ષનું પણ પહેલાંમાં હોય કે અમારા માટે એ એને આવડે કે ના આવડે એ રીતે. એટલે અમે એક કોમેન્ટ કરતા હોય કે અમે એમ પૂછીએ કે તને ઝાડ પર ચડતા આવડે છે, પાણીમાં તરતા આવડે છે, કારણ કે એ પેલું રખડવું હોય એને આ જ આવડે. તો એવા બાળકોને અમે પ્રથમ પ્રાધાન્યતા આપીએ છીએ. અને 2009થી બાળકો જે ભણાવ્યા અને આજે ઘણા બધા બાળકો આપણે ત્યાંથી નીકળ્યા એ BE થયા છે, MA સુધી પહોંચ્યા છે, મેડિકલમાં ગયા છે. તો એ બાળકો અને બાળક આપણે ત્યાં આવે એટલે એ આખી શિક્ષણની જવાબદારી આપણી પર આવી પડી. કારણ કે વાલીઓ તો અમારે ત્યાં મૂકી જાય, એમની સ્થિતિ નહીં કે એમને માસ્ટર ડિગ્રી કરાવી શકે, BE કરાવી શકે, એન્જિનિયરિંગમાં મૂકી શકે. એટલે મારા ત્યાંથી એ 8મામાંથી નીકળે એટલે 12મા ધોરણની જવાબદારી લેવાની, 12મા ધોરણમાંથી નીકળે એટલે કોઈ BA કરે અથવા તો એન્જિનિયરિંગમાં એની જવાબદારી લેવાની. એટલે ફોન આવે, ગુરુજી મોબાઈલ જોઈએ છે, કપડાં લેવા છે, અથવા તો એ બધી જ મા બાપને ફોન ના કરે પણ અમને ફોન કરે. તો એ જ રીતે આ બધા છોકરાઓની છેક સુધીની જવાબદારી આપણે નિભાવીએ. એટલે છાત્રાલય આજે પણ સરસ રીતે ચાલે છે અને 144 બાળકો અને એ જ નિયમોને આધારે અમે રાખ્યા છે કે એ જરૂરિયાતવાળું બાળક આપણા આશ્રમમાં ભણી શકે. ત્યારબાદ શાળાની વાત કરી તો 12મા ધોરણમાં કોઈ એડમિશન નહીં આપે, કારણ કે છાત્રાલય હોય તો જ આપે. એટલે માનવ છાંયડો ટ્રસ્ટની શાળા એક ટ્રસ્ટ સાથે જોડાયા અને 3 શાળાઓ આપણે શરૂ કરી. પણ જે ટ્રસ્ટ સાથે જોડાયા એમાં રાજનભાઈ સેઠી પણ છે, જેમના કારણે જ અહીંયા હું આવ્યો છું અને એમનો સહકાર પણ ખૂબ છે આપણને. તો એ 3 શાળાઓ સ્વનિર્ભર ચાલે. એટલે કેટલાક સમયથી 3 શાળાઓ અને બાળકો, એમાં આપણે 3 શાળાની વાત કરી પણ 2 શાળાઓ અમારે એક નાણાકીય પરિસ્થિતિને લીધે બંધ કરી દેવી પડી, કારણ કે શિક્ષકોનું આર્થિક ભારણ, સરકારની કોઈ ગ્રાન્ટ નહીં, માત્ર 1 શાળા હવે ચાલે છે. અને એમાં પણ અમને ખૂબ તંગી પડી રહી છે કે શિક્ષકોને જેમ જેમ સમય જાય છે તેમ તેમ પગાર વધારો કરવાનો કે આ છે. અને સંપૂર્ણ જે લોકમંગલમ ટ્રસ્ટની પ્રવૃત્તિ છે એમાં કોઈ સરકારી ડોનેશન નથી, સંપૂર્ણ ડોનેશનથી ચાલે છે. તો એ રીતે પછી અમુક નિર્ણયો અમારે કરવા પડતા હોય છે. પણ સાથે જ એક બીજું શૈક્ષણિક સંકુલ તૈયાર કર્યું કે એવું લાગ્યું કે ત્યાં ડ્રોપઆઉટ બાળકો માટે તો કામ કર્યું, પણ દિવ્યાંગ બાળકો જે છે એ રહી જાય છે, કે જે આદિવાસી બાળકો છે એમને કોઈ પૂછતું જ નથી. ગામમાં કોઈ કહીએ કે ભાઈ આપણે પ્રજ્ઞાચક્ષુ કહીએ પણ ગામમાં આંધળું કે કોઈ કે આંધળુંનું ઘર આ, તો એવા બાળકો માટે કેવી રીતે કામ કરી શકાય. તો એવા એ અત્યારથી એનું એક મંત્રી તરીકેનું એક સ્કૂલનું હું કારભાર સંભાળી રહ્યો છે. એમાં આપણી પાસે 44 જેટલા પ્રજ્ઞાચક્ષુ બાળકો છે, પણ એ પણ એવા જ, એમની કોઈ વાલી જવાબદારી ના લે, એની પણ સંપૂર્ણ જવાબદારી અમારે નિભાવવાની. એટલે એની મોટી જવાબદારી ભણાવી તો શકશું, પણ એ ઘરે પાછા જશે કે કેમ, કારણ કે એની પુનઃવસનની જવાબદારી અમારી પાસે બહુ મોટી. કારણ કે સારા જે છે, જે એને હાથપગ છે, કામ કરી શકે, તો મજૂરી કરીને પણ ખાઈ શકે, પણ આ જે લોકો છે એમને કેવી રીતે પગભર કરી શકીએ. તો એના માટે પણ અમે બધું નાનું મોટું પગલુંછણિયા કરીએ છીએ કે એ પોતે આપણી શાળામાં ભણીને પોતે એક પગભર થઈ શકે. તો એક બ્લાઇન્ડ શાળા પણ અમે ચલાવી રહ્યા છીએ. તો શિક્ષણમાં આ બધી પ્રક્રિયાઓ કરીએ છીએ. ત્યારબાદ જેમ જેમ એવું લાગ્યું કે લોકો આપણી સાથે જોડાઈ રહ્યા છે, જે રીતે કોઈક એવોર્ડ મળે છે અને 2-4 લોકો જોડાય કે નીલમભાઈ તમને કંઈક મદદની જરૂર હોય તો કહેજો, તો એ રીતે પ્રવૃત્તિઓ વધતી ગઈ. પાણી ઉપરના કામો ખૂબ સરસ અમે કર્યા અને ગયા વખતે 15 ઓગસ્ટે ગુજરાત સરકારે આપણને સન્માનિત કર્યા એક પાણી ઉપરના કામો બાબતે. તો પાણી એ વિસ્તારમાં પહાડી એરિયા છે, આખો સહ્યાદ્રીની ગિરિમાળાઓ, જેટલો વરસાદ પડે એટલું પાણી બધું જ વહી જાય. અને વરસાદ આધારિત ખેતી, શિયાળામાં ખેતી ન થઈ શકે. તો વિચાર આવે, અને માર્ચ એપ્રિલમાં તો પાણી પીવાની પણ તકલીફ પડે. તો વિચાર્યો કે પાણી રોકવા માટે કોઈ પ્રયત્ન કરીએ. એટલે પથ્થરની પાળાની પાળ, ચેકડેમ, તળાવ, એ લોકોનો જેમ જેમ સહયોગ વધતો ગયો તેમ તેમ આપણે બનાવ્યું. અને લગભગ ખોબા ગામ એવું ગામ છે જ્યાં હવે પાણી નથી ખૂટતું. આસપાસના વિસ્તારમાં ટેન્કરોથી પાણી આવતું, પણ 40થી 45 ફૂટે કૂવામાં પાણી છે. અને એ અમારી એક સિદ્ધિ કહી શકાય કે આપણે એ ગામમાં પાણી લાવ્યા. પાણી આવ્યું એટલે ખેતી થઈ.
ત્યાંના ખેડૂતો જે માઇગ્રેશન કરતા હતા એટલે એમને સમજાવ્યા કે આપણે ખેતી કરીએ, હવે પાણી છે તો કારેલાની ખેતીનો પ્રથમ પ્રયોગ પહેલાં કેળનો કર્યો, પણ એમાં અમે બહુ સક્સેસ ન રહ્યા, કારણ કે પહાડી એરિયા છે એટલે કેળ ધડી પડી. પણ કારેલાના પ્રયોગમાં અમારું એક સિદ્ધિ હાંસલ થઈ કે લોકોને પણ ફાવી ગયું. 15 ખેડૂતો સાથે આખો એક કારેલાનો પ્રોજેક્ટ કર્યો હતો. અત્યારે 15 ગામોમાં એ ફૂલ્યો ફાલ્યો છે અને લગભગ અમારું ધરમપુર તાલુકાનું કારેલું દિલ્હી સુધી, ધારો કે અત્યારે શિયાળામાં આવશો તો તમને ચારો તરફ કારેલાના મંડપ જોવાના મળે અને ત્રીજે ચોથે દિવસે એક ટ્રક ભરાઈને કારેલા અમારું ગામ સપ્લાય કરતું થયું. એટલે આવક વધી. એમાં પણ વિચાર્યું કે એક જણને આવક ન વધવી જોઈએ, આપણે ખેતી જ કરીએ છીએ તો એક જ માલિક થાય. એટલે અમે ગામમાં એક કાર્યક્રમ લાવ્યા કે આપણા ગામમાં કોઈ એક વ્યક્તિ ખેતી નહીં કરે, સામૂહિક ખેતી કરો. કે જેને જમીન જ નથી એને શું, તો એ લોકો એમાં આવે, જે મજૂરી કરતા એ વર્ગ આવે. એટલે 4 જણા જો ખેતી કરતા હોય એને આપણું ટ્રસ્ટ મદદ કરે. એટલે ₹1,00,000 આવ્યા હોય તો 4 ઘરે વહેંચાય, એટલે દરેક ઘરને પૈસા મળે. તો એ રીતેની આખી સામૂહિક ખેતીનો આપણે કોન્સેપ્ટ લાવ્યા એ વિસ્તારમાં. ત્યાર પછી નાના મોટા કામમાં આરોગ્યની શરૂઆત કરી કે લોકોએ 50 કિલોમીટર સુધી દવાખાનાની સુવિધા નહીં, એટલે નાની એક આરોગ્ય પેટી, એમાં પણ હું શીખવા ગયો સેવા રૂરલ ઝઘડિયા કે ગામના લોકોને નાની મોટી દવાઓ આપી શકાય. તો એ આરોગ્ય પેટીની શરૂઆતમાં 10 ગામોમાં શરૂ કરી, પછી ધીરે ધીરે ડોનેશનને એવું મળ્યું એટલે આરોગ્ય વેન શરૂ થઈ. અત્યારે આપણી આરોગ્ય વેન અને દર શુક્રવારે ફેકલ્ટીઝ ડૉક્ટર આવે છે આંખના અને જનરલ. તો 108 ગામો આપણે કવર કરી રહ્યા છે અને આરોગ્યમાં આપણી સાથે જે પેશન્ટો જોડાય એમને સંપૂર્ણ સારવાર, ઓપરેશન કરવા સુધીની સારવાર આપણે આપી રહ્યા છે. તો એ અમારી આખી મોટી પ્રવૃત્તિ છે. ત્યારબાદ સમૂહ લગ્ન, ખેતીના કામો અને સંસ્થાને પણ નાની મોટી જરૂર ઊભી થાય એટલા માટે અમે ગૃહોદ્યોગો પણ કર્યો કે સંસ્થાને ડોનેશન મળવું અને મેળવવા માટે ખૂબ પ્રયત્નો કરવા પડે. એટલે વિચાર્યું કે આપણે જ આર્થિક આવકના સ્ત્રોતો ઊભા કરીએ. તો એક તેલ ઘાણીઓ નાખી છે મવડાના તેલની, જ્યાં આદિવાસી સમાજ મવડાના તેલનું તેલ ખાતા હોય છે. તો એના માટે તેલ ઘાણી નાખી છે. નાની રાઈસ મિલ, એટલે એનો ખોળ લઈ લઈએ છે અને જે રાઈસ એ લોકો કાઢવા આવે છે એનો કુસ્કો લઈ લઈએ છે. તો થોડીક આવક થાય સંસ્થાને. બીજા પગલુંછણિયા, રાગી થાય છે તો રાગીની ઘણી બધી બનાવટો અમે કરતા હોઈએ છીએ. તો એ બધી પ્રવૃત્તિઓ સંસ્થાના આર્થિક ઉપાર્જન માટે અમે કરતા હોઈએ છીએ. બીજું જે છે કે સામાજિક જાગૃતિના કાર્યક્રમો કેવી રીતે થઈ શકે, જ્યારે એ વિસ્તારમાં વ્યસનનું પ્રમાણ વધારે હોય, લોકોને રોજગાર પ્રત્યે કોઈ વધારે માહિતી ન હોય, પોતાના કાયદા વિશેની માહિતી ન હોય, એના માટે પછી માહિતી કેન્દ્રની અમે શરૂઆત કરી. આજે પણ અમારા વિસ્તારમાં આપણે આધાર કાર્ડ બહુ જરૂરી છે, પણ આજે પણ અમે આધાર કાર્ડ કાઢી રહ્યા છે, કારણ કે એ લોકોને આધાર કાર્ડ પણ નથી, કેટલાકના ડોક્યુમેન્ટ જ નથી, તો યોજનાનો લાભ કેવી રીતે લે. તો એટલા માટે અમે આખું માહિતી કેન્દ્ર ચલાવ્યું કે તમારું આધાર કાર્ડ હોવો જોઈએ તો જ તમને બીજી યોજનાનો લાભ મળે અને તમે બીજી યોજનામાં કામ કરી શકો. એ જ રીતે આયુષ્માન કાર્ડ, વાલી દીકરી યોજના કે અનેકવિધ યોજનાઓ અમે અત્યારે લોકોને લાભ અપાવી રહ્યા છે. અને એ પણ અમારો ધરમપુર અને કપરાડા તાલુકો બંને એક ટ્રાઇબલ તાલુકા છે. તો એ કપરાડા તાલુકાના 42 ગામો અને ધરમપુરના 108 ગામોમાં અત્યારે અમારું લોકમંગલમ ટ્રસ્ટ કામ કરી રહ્યું છે. અને આ નાના મોટા કામ કરવા માટે કાર્યકરોની જરૂર પડે તો અત્યારે આપણી પાસે 75 જેટલા યુવા કાર્યકરો છે જે આ બધા કામોને પાર પાડી રહ્યા છે અને લોકમંગલમ ટ્રસ્ટ એ કાર્યકરોને લીધે લોકો સુધી પહોંચી શક્યું છે. તો આ અમારી એક પ્રવૃત્તિ હતી અને આપ બધાને અમારા વિસ્તાર જોવા માટે, અમારી પ્રવૃત્તિઓ જાણવા માટે આમંત્રિત કરીએ છીએ. ખૂબ સુંદર વિસ્તાર છે, અમે મિની કાશ્મીર કહીએ છીએ. ગામ ચારો તરફથી ગીરીમાળાઓ સાથે ઘેરાયેલું છે. ગામમાં ખૂબ સરસ વોટરફોલ છે. આશ્રમના આંગણામાં જ નદી છે, એટલે કોઈ ટુરિઝમ સ્થળ પર તમે જતા હોય એવી અનુભૂતિ પણ થાય અને સાથે અમારી પ્રવૃત્તિ પણ જોડાય. આપ સૌએ અહીં આમંત્રિત કર્યો અને અમારી પ્રવૃત્તિને વેગ આપવા માટે અને જવાબદારી સોંપી છે કે હવે પછી આનાથી વધારે સારા કામ કરી શકું, એના માટે આપને વંદન કરું છું અને આપના આશીર્વાદ લઈને વિરમું છું. થેન્ક યુ નીલમભાઈ. ઘણી બધી માહિતી જાણવા મળી
અને કોઈ પણ કામ કરવામાં કેટલી મુશ્કેલી પડે છે એનો આપણને શહેરમાં રહીને તો અંદાજ જ નથી એવું આપણને અત્યારે લાગ્યું. હવે પછીનો કાર્યક્રમ પુષ્પગુચ્છથી જે બધા મહેમાનો છે એનું બહુમાન કરવા માટેનું દીનાબેન અને પારુલબેનને વિનંતી કરું. દીનાબેન, માયાબેન ભટ્ટ. પારુલબેન, સોનલબેન વ્યાસ. દીનાબેન, સીમાબેન દેસાઈ. પારુલબેન, કૃપાબેન ચોકસી. દીનાબેન, હેમાબેન પારેખ. જયશ્રીબેન ચોકસી આપણા ટ્રસ્ટી છે. હું મંજુલાબેનને વિનંતી કરું કે એમને પુષ્પગુચ્છથી બહુમાન કરે. પંકજભાઈ સૂચક, જેણે આ બધું સરસ ડેકોરેશન કર્યું છે. ભાવનાબેન ચોકસીને વિનંતી કે એમનું બહુમાન કરે. છે રાજેશભાઈ પણ છે. જ્યોતિબેન મટાણી. રાજેશભાઈનું તાળીઓ પાડો, કરકસર નહીં કરો. તમે બધા એના ડેકોરેશનનો આનંદ માણી રહ્યા છો અને સરસ મજાનું ખાવાનું પણ રાજેશભાઈનું હમણાં ખાવાના છો. રાજેશભાઈ ગાલાને જ્યોતિબેન મટાણી આપશે. અને હવે પછીના કાર્યક્રમનો દોર ભારતીબેન ગોરડિયા સંભાળશે. બીજી એક જાહેરાત કરવાની છે. હવે પછીનો પ્રોગ્રામ, આગામી કાર્યક્રમ 16મી સપ્ટેમ્બર 2024 બાલકૃષ્ણ જોશીનું પ્રવચન છે. વોટ્સએપમાં મેસેજ આવે જ છે, પણ નોંધી રાખજો તારીખ. તમે જેને દરેક કાર્યક્રમમાં ફોટો પાડતા, વિડીયો લેતા જુઓ છો, જયેશભાઈનું સ્વાગત પીનાબેન કરશે. ફોરમ, જયેશભાઈનો ફોટો લેજે. અને હવે ભારતીબેન સંભાળશે. નમસ્કાર. માનનીય અતિથિ શ્રી નીલમભાઈ પટેલ, મેનેજિંગ ટ્રસ્ટી શ્રી માયાબેન ભટ્ટ, પ્રમુખ શ્રી સોનલબેન વ્યાસ, સર્વ ટ્રસ્ટીગણ, કમિટીના બહેનો, મંડળના સર્વ સભાસદ બહેનો અને આમંત્રિત ભાઈઓ, આભાર માનવાનો આપણો સંબંધ નિભાવવું એ પહેલાં એક અલ્પ વિરામનો વિકલ્પ માગું છું સોનલબેન પાસે. આપ્યો ને?
થેન્ક યુ. વખાણ કરતાં અઘરું લાગે એવી એક ખાસ વાત કરવી છે. અને ઓળખમાં પરિચય કાળમાં આયખાની વાત ખૂટે જ નહીં, તેટલી પણ થોડી તો વાત કરવી જ છે. શ્રોતાજનો, આજે એક બેલડીની વાત કરવી છે. આપણે ત્યાં મહારાષ્ટ્રમાં બોલો કે ભારતમાં બોલો, બધી બેલડીઓ બહુ પ્રખ્યાત છે. એક્ઝામ્પલ, હમણાં તમે ટીવી બહુ જોતા હશો, બધા મ્યુઝિકના શો. બોલો, લક્ષ્મીકાંત પ્યારેલાલ, કલ્યાણજી આનંદજી, અજય અતુલ, નદીમ શ્રવણ, વાહ વાહ વાહ, વિશાલ શેખર, અનગિનત. થેન્ક યુ. અને આ બેલડી છે આપણા મંડળની શ્રી સોનલબેન વ્યાસ અને મનીષાબેન ડૉક્ટર. ભાવનાબેનને વિનંતી કે મનીષાબેનને લઈને સ્ટેજ ઉપર આવે. મનીષાબેન, મનીષાબેન આવે છે એ પહેલાં એક વાત કરી લઉં. છેલ્લા 15 વર્ષથી આ બેલડી મંડળમાં સ્થાપના દિન નિમિત્તે અલગ અલગ વિષયોને આવરી લઈને, ખાસ કરીને આપણે વિભૂતિબેને કીધું છે કે કયા કયા પ્રોગ્રામો આપણે કર્યા છે. ધારો કે હું કહું કે એ ઐતિહાસિક હોય, ધાર્મિક હોય, પૌરાણિક હોય, સામાજિક હોય, આ છેલ્લા 2009થી આ બેલડી મંડળમાં સ્થાપના દિન નિમિત્તે સતત ઓડિયો વિઝ્યુઅલ અને દરેક ટેકનોલોજીનો આશ્રય લઈને કરી રહ્યા છે. તાળીઓ. સંશોધન કરીને જાતે સ્ક્રિપ્ટ તૈયાર કરે, સતત મહિનાઓ સુધી રિસર્ચ કરે, સનાતન અને ધાર્મિક મૂલ્યોનું જતન કરીને આ કાર્યક્રમ તૈયાર થાય છે. જેવા કે કુંવરબાઈનું મામેરું, વલ્લભાચાર્ય, કૃષ્ણના ભજનો, મીરાબાઈ. આપ સૌને આની જાણકારી તો હશે જ. આવો મનીષાબેન. ગુજરાતી ભાષા, ભારતીય સંસ્કૃતિ, સનાતન ધર્મ અને મંડળને અનહદ પ્રેમ કરતી આ બેલડીને આજે અમારા ટ્રસ્ટીગણ તરફથી અને કમિટીના બહેનો તરફથી અંતરના વધામણા સાથે સન્માન કરવાનું ગૌરવ અનુભવીએ છીએ. હું અમારા વાઇસ પ્રેસિડેન્ટ ચંદ્રિકાબેનને અને કાલિંદીબેનને વિનંતી કરું છું કે હું એમનું સન્માન કરવા માટે ઉપર આવે અને માયાબેનને બુકે અને ગિફ્ટ લાવવા માટે વિનંતી. થેન્ક યુ માયાબેન, થેન્ક યુ મનીષાબેન, થેન્ક યુ ચંદ્રિકાબેન. કાલિંદીબેનને આગળ આવવા માટે વિનંતી. શ્રી સોનલબેનનું સન્માન. શ્રી સોનલબેન મંડળમાં છેલ્લા 40 વર્ષથી સતત સક્રિય છે. એ સ્વયંને સતત વહેતા વૈચારિક પ્રવાહો સાથે સક્રિય રાખે છે. એ પોતે, તમે હમણાં એમની સ્પીચ સાંભળી જ હશે, છતાં હું કહું તમને, એન્કર છે, રાઇટર છે, ગુડ કુક પણ છે અને એક્ટર તો ખરા જ. કેમ એમણે અહીંયા કેટલા શો ભજવ્યા છે. એકોક્તિમાં 15 વર્ષથી સતત અહીં પણ આટલું સરસ કાર્યક્રમો આપે છે સ્થાપના દિન નિમિત્તે. ટૂંકમાં શબ્દ અને સ્વરનો સમૃદ્ધ વારસો ધરાવે છે સોનલબેન વ્યાસ.
મને તો હજુ વધારે બોલવું છે, પણ શબ્દ વેલીને વીંટળાઈ વળું એવી હું નથી. સોનલ કહે છે કે ઘરનાનું સન્માન કેમ કરો છો? પણ ઘરનાની બરાબર છે, પણ એકનોલેજ તો કરવું જોઈએ ને. એટલે આ સન્માન નથી પણ એકનોલેજમેન્ટ. એટલે આપણા બધા તરફથી સોનલને અને મનીષાને બંનેને ખૂબ ખૂબ આશીર્વાદ, અને આપણે બધા લાયક છીએ આશીર્વાદ આપવા. એટલે અને લેટ ધેમ બી વેરી હેપી એન્ડ હેલ્ધી. થેન્ક યુ. થેન્ક યુ વેરી મચ. બધાનો આટલો બધો પ્રેમ અમને ભાવ વિભોર બનાવી દે છે. હું અને મનીષા બંને જણા એકબીજાના પૂરક છીએ, અને ગઈકાલે પરમ દિવસે શું થયું તે મનીષા કહેશે. બંધ થતાં થતાં બધું ચાલુ થઈ ગયું ભગવાનની દયાથી. એટલે એટ વન પોઈન્ટ ઇન ટાઈમ તો અમે વી વર કોન્ટમ્પ્લેટિંગ કે આ પ્રોગ્રામ પોસ્ટપોન કદાચ કરવો પડે, પણ ભગવાનની એટલી કૃપા, અને સાચે અમને તો ઠાકોરજીના પરચા વારંવાર થયા જ કરે છે. સો હા, ખરેખર એટલે અમારી સાથે તમે બધા ભક્તિમાં ભીંજાવા ભેગા થયા છો, તો ભીંજાજો. અને ઉતાવળ નહીં કરતા, આ કાર્યક્રમ પતશે પછી થોડું ચા પાણી પીવજો, અને ભૂખે ભજન ન હોય ગોપાલા માટે થોડું ઘણું પેટમાં નાખીને આવજો, એટલે છેલ્લે તમને ઉતાવળ ન થાય. પછી જમવાનું તો છે જ. મનીષાબેન હાજર નહોતા, મેં તમારી વાત કરી ત્યારે, તો હું પાછું બોલી દઉં? ઓકે ઓકે, ચલો. આ બેલડી માટે મેં તમારા માટે એક્ઝામ્પલ આપ્યો, કલ્યાણજી, આનંદજી બોલો, ને પછી તો પબ્લિકમાંથી એટલો રિસ્પોન્સ આપ્યો બધી બેલડી માટે. એમ પછી મેં કીધું આપણા મંડળમાં પણ છે. એટલે જ તમે છેલ્લા 2009થી આ બધા કાર્યક્રમો કરો છો, અને જુદા જુદા વિષયોને આવરી લઈને સનાતન ધર્મનું રક્ષા કરીને આ કાર્યક્રમો કરો છો. મનીષાબેન ડૉક્ટર છેલ્લા 2004થી સંગીતના ક્લાસ મંડળમાં ચલાવે છે. હાલમાં દર ગુરુવારે બપોરે 12:30થી 5 વાગ્યા સુધી ક્લાસિકલ, સુગમ સંગીત અને બોલિવૂડના ક્લાસ ચલાવે છે. એમના સુરોની મધુર ગુંજ મંડળને હર્યુંભર્યું રાખે છે. હમણાં એમણે પોડકાસ્ટ ચાલુ કર્યું છે, એમાં કથા છે કૃષ્ણ તક, બરાબર ને? એટલો સરસ, ઇન્ટરેસ્ટિંગ, ખાસ જોજો તમે એમનું પેજ. સુરોની સજ્જતા અને સ્વરની સાધિકા મનીષાબેન, તમારો ખૂબ ખૂબ આભાર. તમારા માટે એક લાઈન છે. થેન્ક યુ. સુંદર સુર સજાને કો साज बजाता हूँ, नौ सीखे परिंदों को बाज बनाना सिखाता हूँ. થેન્ક યુ, થેન્ક યુ. આ સાથે જ ઉમાશંકર જોશીની 2 પંક્તિઓ સાથે પૂર્ણ વિરામ લાવવા ઈચ્છું છું. સોનલબેન, ગયા વર્ષો તે તો ખબર જ નથી કેમ સરસ ગયા. જે 104 વર્ષ ગયા ને એની વાત કરું છું. પરંતુ રહ્યા જે વર્ષો તેમાં અમૃતસભર, કૃતજ્ઞતાસભર સૌને આદરાંજલિ અને આભાર. આપણો સંબંધ આભારનો એ નિભાવું છું હવે. નમસ્કાર. શ્રીમતી ગંગાબેન પટેલ, સમાજ સેવા સન્માનના આજના અધિકારી શ્રી નીલમભાઈ પટેલ, તમારો ખૂબ ખૂબ આભાર. ખાસ તો તમારી લાગણીઓ માટે જે તમારા દરેક કાર્યમાં ઝળહળે છે. તમારો આમ તો પરિચય વિભૂતિબેન આપી જ દીધો છે, પરંતુ મને એક ખાસ વાત બહુ ગમી તમારી, કે તમારા જે સ્કૂલના બધા નામો છે એ ખૂબ જ યુનિક રાખ્યા છે. લોકમંગલ ચેરિટેબલ ટ્રસ્ટ, લોકમંગલમ વિદ્યાપીઠ, જ્ઞાન ગંગોત્રી વિદ્યાલય. ગંગોત્રીથી શરૂ થશે, પછી જ્ઞાન સરિતા વિદ્યાલય, સરિતા થઈ, અને જ્ઞાન સાગર વિદ્યાલય. કેટલી પ્રગતિ કરી. અને આ બધી જ શૈક્ષણિક સંસ્થાઓ નોન ગ્રાન્ટેડ, એટલે ગવર્મેન્ટનું કોઈ ચંચુપાત જ નહીં. ને સૌથી વધુ જ્યારે આપણે બીજી જગ્યાએ જોઈએ તો કેવા નામો હોય છે સ્કૂલોમાં, બીજે ગર્લ્સ હાઈસ્કૂલ, ફલાણા 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 એક્સેટ્રા, બરાબર છે? પણ અમારી સ્કૂલ છે ને એ પણ યુનિક છે.
સ્ત્રી મંડળ સાંતાક્રુઝ અહીં કોલેજ ચલાવે છે અને સ્કૂલ પણ ચલાવતી હતી, જે હમણાં બંધ થઈ છે. એનું નામ છે કન્યા વિદ્યાલય, કન્યા વિદ્યા મંદિર જુનિયર કોલેજ ઓફ કોમર્સ. ખાલી ગર્લ્સ માટે અમે આ ચલાવીએ છીએ અને અમે એમાં પણ છોકરીઓને ઘણી બધી મદદરૂપ થાય એવી એક્ટિવિટી કરીએ છીએ. તો અને બીજું, એમણે જે સ્વનિર્ભર થવાની તકો પૂરી પાડી છે ત્યાંના લોકોને, એ માટે બહુ બધું એપ્રિસિએશન છે. અને બીજું જે એમની યુક્તિ છે, જે વિભૂતિબેને કીધું તમને, એક ભણેલો 100ને ભણાવે. જસ્ટ લાઈક એ ફેમિલી કેન બી એજ્યુકેટેડ બાય એજ્યુકેટિંગ અ વુમન. તમારું આ કાર્ય નિરંતર પ્રગતિના પંથે આગળ વધે. તમારો ખૂબ ખૂબ આભાર. મેનેજિંગ ટ્રસ્ટી શ્રી માયાબેન અતિ વ્યસ્ત એવી એડવોકેટની લાઈફમાંથી પણ સમય, સુઝાવ અને સાથ અને જવાબદારીમાંથી સમય કાઢી મંડળને સતત અહોરનિશ સેવા આપે છે. એમનો ખૂબ ખૂબ આભાર. પ્રમુખ શ્રી સોનલબેન વ્યાસ, તમારો આભાર, આભાર, આભાર. દરેક ટ્રસ્ટીગણ તેમજ મંડળના સર્વ કમિટી બહેનો, તમારો ખૂબ ખૂબ આભાર. મનીષાબેન ડૉક્ટરનો ખૂબ ખૂબ આભાર. સ્ત્રી મંડળના દરેક પ્રોગ્રામને ખૂબ 4 ચાંદ લગાવી દેનાર રાજેશ કેટરર્સના રાજેશભાઈ, કલ્પનાબેન, ફોરમ ડેકોરેટર્સના પંકજભાઈ, જયેશભાઈ, કૃષ્ણા, શ્રવણ, સૂરજ, સૌનો આભાર. અમારા સ્ત્રી મંડળના જે પરિવાર છે ને, એમાં કોમલબેન, પૂર્ણિમાબેન, નાગેશ મિશ્રા, રંજન શુક્લ, સુમિત, સૌનો આભાર. આપ સૌને મંડળને હંમેશા પ્રોગ્રામમાં રહી મંડળને ધમધમતું રાખે છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. આશીષભાઈ સેલાર. पूरा हॉल हमारा सर, हाँ ये हमारे प्रेसिडेंट, आप आगे हाँ एक नवाज के पूरे देश में चल रहा है सोनल अमित शाह. હેલો, આજે આપણા સ્થાપના દિનના 104મા વર્ષે આશીષજી આપણી સાથે છે. જેમ સૂર્યની ઓળખાણ કરાવવાની નહીં હોય, એમ આશીષજીની ઓળખાણ કરાવવાની હોય જ નહીં. આ બધા સાંતાક્રુઝ વાસીઓ છે, તો એમને તાળીઓથી વધાવી લો. અને મને ખૂબ જ આનંદ છે કે એમણે આપણું આમંત્રણ આજે સ્વીકાર્યું અને આપણી આટલી મોટો સરસ 104મા વર્ષની વર્ષગાંઠે આશીષજીના આશીર્વાદ આપણને મળ્યા. તો એ માટે હું એમનો ખૂબ ખૂબ આભારી છું. ને હવે હું આશીષજીની સાથે હેતલબેન ગાલા, એ તો આપણી ઘરની છોકરી છે. મંડળની સ્કૂલમાં તેઓ ભણ્યા છે અને અત્યારે આટલી ઊંચી પદવી પર આવી ગયા છે. તો હેતલબેનનો પણ પરિચયની કોઈ જરૂરત જ નથી. અને હવે હું હેતલબેન માટે બોલવાનું આપણા ભારતીબેનને કહું છું, કારણ કે ભારતીબેનની હાથ નીચે હેતલબેન ભણ્યા છે. એકદમ સાચી વાત. નમસ્કાર માનનીય આશીષભાઈજી, હેતલબેન. હું હેતલબેનનો પરિચય આપું છું. આપ સૌ તો એમના કાર્યોથી તો બહુ પરિચિત છો જ, છતાં આજે મારા મોઢે 2 શબ્દો વધારે કહેવાની મને તક મળી છે. એમ બધાને માનનીય શ્રી હેતલબેન કોર્પોરેટર તરીકે ખૂબ જ સરસ સેવાઓ આપી રહ્યા છે. એક્સલન્ટ વર્ક કરે છે. સાંતાક્રુઝની સ્મશાન ભૂમિનું નવીનીકરણ હોય કે સાંતાક્રુઝની દરેક ગલીઓમાં તમે જોતા હશો તો હેતલબેનની ગાડી પસાર થતી જ હોય, બધે ઓબ્ઝર્વ કરતા જ હોય. અને જેવું એમને ક્યાંય પણ કંઈક ખબર પડે કે આ બરાબર નથી, ગડબડ છે, ગાડીમાંથી સીધા ઉતરી જશે. આ મેં નજરો નજર જોયું છે.
એમ કહેવાય છે કે દરેક બાળકનું ઘડતર બે વ્યક્તિ કરે છે, એક એની સ્કૂલ અને એક માં. તો આ બંનેએ એમનું ઘડતર એટલું સરસ કર્યું છે કે આજે સાંતાક્રુઝની આપણી જમીન, આપણી આ ધરતી જે આટલી બધી ખુશનુમા છે એ હેતલબેનના લીધે છે. એક ખૂબ જ મહત્વાકાંક્ષી પણ છે. હેતલબેન 2017થી કોર્પોરેટર તરીકે ચૂંટાઈ આવ્યા હતા અને વોર્ડ નંબર 97ની દેખભાળ કરે છે. એમાં માનનીય શ્રી આશીષભાઈજીનું ખૂબ જ મહત્ત્વનું યોગદાન છે અને આશીષભાઈ મંડળ માટે સતત સેવાઓ આપવા માટે કાર્યરત જ હોય છે. મંડળનું નામ આવતા બંને જણા 1 સેકન્ડમાં ફોન ઉપાડી લે છે. એમનો ખૂબ ખૂબ આભાર. ભવિષ્યમાં પણ તમારા સૌની સહકારની અપેક્ષા છે. હવે હેતલબેનને હું માઇક આપું છું. કે હવે હું એકચ્યુઅલી ગુજરાતીમાં બોલું એ બરોબર છે ને? શું છે, બાકી મને પૂછવાની જરૂર ન પડે. બે બાજુ ટીચર હોય તો સ્ટુડન્ટને બધું પૂછવું પડે. સાચી વાત છે ને? તો ખબર પડે કે કેટલું આવડે છે. ના આવડે જ. આજે સાચે મને એક પ્રાઉડ આ મોમેન્ટ છે મારા માટે. અને આ સ્કૂલ માટે ગમે ત્યારે, આ મારા માટે આશીષજી હમણાં આશીષજી આજે વિચાર કરો, કાલે મારી સોનલબેન જોડે વાત થઈ કે આજે 104th આપણું યરનું સ્થાપના દિવસ છે અને આશીષજી આવવા જોઈએ. મેં એમને એક મેસેજ કર્યો અને એમણે ઓકે કર્યો. સવારથી શેડ્યુલ એમનું ટાઈટ હતું, વચમાં 2 મિનિટ લઈને પણ કે મેં નહીં, तेरा स्कूल है, अपना है और अपने को जाने का है. और उसमें सबसे बेस्ट बात क्या है, तो ये हमारा लकी स्कूल है. यहाँ पे પોલિંગ મતલબ અહીંયા જ્યારે વોટિંગ થાય ત્યારે મને કોઈને કાંઈ કહેવાની જરૂર ન પડે, નથિંગ. અહીંયાનું હાઈએસ્ટ વોટિંગ શું છે તો બીજેપીને જ હોય. આશીષજી એકદમ રોકિંગ છે. અને હવે જે.કે. મહેતાની આજુબાજુ જે રહેવાવાળા લોકો છે એના માટે પણ કે પહેલાં આપણે દૂર જવું પડતું હતું. તો આશીષજીને મેં કીધું ये सब आप देखो जरा. आशीष जी सीधो इलेक्शन कमीशन में फ़ोन लगायो कि यहाँ के रेसिडेंट्स को क्यों तुम दूसरी जगह पे भेजते हो, यहाँ का वोटिंग यहाँ पे ही होना चाहिए. તો અહીંયા એક્સ્ટ્રા બૂથ બેસાડીને હવે આપણી આજુબાજુના જેટલા લોકો છે ને અહીંયા જ વોટિંગ કરવા આવવાનું છે. આપણે હું સંસ્થાની વાત કરું સર તો 104 4th ईयर है और ये इसमें खाली खार बैंड्रा सेंटा क्रूज की लेडीज़ मेंबर है और 1500 लेडीज़ इसमें रजिस्टर्ड मेंबर है. आशीष जी हाँ पार હમણાં આપણી પાસે મેજોરિટી બધા મિક્સ છે, અહીંયાના છે. ઓકે, હવે 2 ચીજો હું તમને કહીશ, ખાલી વધારે હું ટાઈમ નહીં લઉં. પણ આપણે અહીંયા આટલા વર્ષો ત્યાં રહીએ છીએ તો હું સ્કૂલના દિવસો અગર મારા યાદ કરું તો વર્ષોના વર્ષો થયા આ બાજુના રોડમાં પાણી જ ભરાતું હતું. બરોબર છે ને? બધા રેડી છે ને? અમને લોકોને રજા મળતી હતી. મિસ જ કહે છે કે રજા મળતી હતી અમને. તો આ બધું 2017નું ઇલેક્શન થયું. आशीष સૌથી પહેલાં શું કીધું, तुम लोग पॉइंट करो, चलो कौन से रोड का काम अपने को ये प्रॉब्लम है करने का है. એમાં જે.કે. મહેતા એક એવો રોડ છે જે SWDની લાઈન છે ને એ આખા મુંબઈની અંદર પહેલું છે કે SWDની લાઈન આટલી મોટી થઈ અને એનું કોન્ક્રીટીકરણ થયું. બીજી ઘણી બધી ચીજો થઈ હશે, ઘણી બધી ચીજો વોર્ડમાં ચાલે છે, વિધાનસભામાં ચાલે છે. પણ સૌથી ઇમ્પોર્ટન્ટ આપણા હિન્દુશ્રી મંડળમાં કે આપણા હોલ માટે કાંઈ પણ પ્રોબ્લેમ હોય तो आशीष जी मारी ख्याल थी छेले MC ने एक बार फ़ोन करो छे कि इधर घड़ी ने मत भेजो किसी को, क्योंकि इसमें ये हमारी संस्था है. ये खाली आप मैरिज हॉल करते हो ये नहीं. तो आशीष जी यहाँ पे हर महीने कुछ ना कुछ प्रोग्राम होता है. ईयरली ट्वाइस इन अ मंथ ये प्रोग्राम्स होते हैं और कुछ ना कुछ एक्टिविटी चालू है. અમે કામ કર્યું, કોણે કામ કર્યું, હું શું છું એ કાંઈ મારી માર્કેટિંગ કરવાની જરૂર નથી. તમે લોકો છો મારી માર્કેટિંગ પોતે કરશો. તો હવે નવેમ્બરમાં ઇલેક્શન હોય તો બધાએ વોટ કરવા આવવાનો છે, સપોર્ટ જે છે એનાથી ડબલ કરવાનો છે, બારે ફરવા જવાનું નથી. આ બધી ચીજો હવે મારે ઘડી કહેવાની જરૂર નથી. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ વાત છે કે તમને ખબર હશે કે અનવોન્ટેડલી અધર
કાસ્ટ આપણે કહીએ ને જે મેજોરિટીથી ઉતરે છે આપણો જુસ્સો હોતો નથી. તડકો છે, વરસાદ છે, આ છે તે છે, આ બધું બંધ કરવું જોઈએ આપણે અને આપણી જવાબદારી સમજવી જોઈએ. હું તમારા ઘરમાં પણ જેટલા લોકો છે, યંગસ્ટર છે, ભાઈ 4 કલાકની રજા લો પણ આ તો કામ કરવું જ પડશે. આ ઇમ્પોર્ટન્સ આપણે રાખવો જરૂરી છે. હું વધારે હવે બહુ બોલવાનું ઓલું નથી કારણ કે આશીષજીને આગળ ઓલરેડી કાંઈ ને કાંઈ પ્રોગ્રામ છે. હું આશીષજીને કહીશ કે आशीष जी आपको कि भाई आप कुछ हमारे मंडल के लिए या हमारे विधानसभा के डेवलपमेंट का कुछ आप बताइए. धन्यवाद. सभी को नमस्कार. जय श्री कृष्ण. सोनल बहन, हेतल बहन, भारती मिस और भारती जी जब बोल रही थी कि मैं हेतल का परिचय करके देती हूँ तो मुझे लगा कि भाई हेतल ने भारती जी के क्लास में पढ़ाई की है, भारती जी उनकी टीचर थी, तो परिचय में ये बोलेंगी कि सुबह वो लेट आती थी, दोपहर को डब्बा खाते समय दूसरे का डब्बा छीन के खाती थी, सच्ची बात है. अपना डब्बा खत्म होने के बाद बिना धोए कचरा उधर ही रख देती थी. लेकिन ऐसा उन्होंने नहीं कहा और वो वैसी हेतल है नहीं. इसके लिए भारती जी मैंने उसको कॉर्पोरेटर बनाने का तय कर दिया और आज सब इस विभाग का कचरा साफ करना, स्ट्रॉम वाटर ड्रेन देखना, रास्ते का निर्माण करना, ये छोटी छोटी चीज़ों पे हम सब लोग टीम वर्क इस नाते काम करते हैं. ये संस्था 104 साल पुरानी हो गई. मैं खड़े खड़े गिन रहा था कि कभी 1920 में 1920 ये संस्था को किसी ने शुरू किया होगा. क्या वातावरण रहा होगा 1920 में. भारत पारतंत्र में था, इंडिपेंडेंस की लड़ाई लड़ रहा था, समाज को जोड़ने का प्रयास भारतीय स्वतंत्र सेनानी करते होंगे, अंग्रेज भारत के लोगों को इकट्ठा आने से रोकते होंगे, एक स्वतंत्रता का विचार लेकर निकले हुए सभी स्वतंत्र सेनानी महात्मा गांधी जी से लेकर सुभाष चंद्र बोस जी से लेकर उसके पहले 1920 में लोकमान्य तिलक जी से लेकर स्वतंत्र वीर सावरकर से लेकर एक देशभक्ति का पूरा माहौल बना होगा. और उस समय पर आज के इतना अपना समाज शायद विचारों से तो फॉरवर्ड होगा लेकिन घर के बंधनों से वो एक्टिविटी करने के लिए माता बहनों को बाहर भेजने से शायद सोचता होगा, 2 बार सोचता होगा, क्योंकि समाज में उस प्रकार का मानस तभी शायद होता होगा. सोच तो फॉरवर्ड थी लेकिन अगल बगल वाले को क्या लगेगा. ज्योतिबा फुले जी ने स्कूल पहले जब शुरू किया तब उनके घर वालों ने पहला उनको विरोध किया. सावित्रीबाई फुले ने कहा मैंने पढ़ाने के लिए निकलती हूं, तो वो निकली तो समाज के लोगों ने उसके ऊपर गोबर फेंका. अब उस जमाने में, उस वातावरण में, उस तरीके की सामाजिक व्यवस्था में तब की हमारी आदरणीय बहनों ने ये कैसे सोचा होगा कि हम एक स्त्री शक्ति या स्त्री मंडल में संस्था बनाती हूँ और उसका स्कूल बनाती हूँ. ये बहुत सोचने लायक बात है कि उस समय पर उस बात को सोचना और उसको गति देना, कार्यान्वित करना, ये बड़ा युद्ध जीतने जैसा है. और वो काम अपने पूर्वजों किया, उनके लिए जरा जोरदार ताली बजाना चाहिए, ऐसा मुझे लगता है. आज 1500 से ज़्यादा सदस्य है, सभी आदरणीय माता बहनें हैं. किसी ने सही कहा है कि समाज वही ठीक चलता है, ठीक दिशा में चलता है जिस समाज में मेरी माँ बहनों की सुरक्षा, संस्कार और सही दिशा होती है. जिस समाज के माँ बहनों की सुरक्षा नहीं, कुसंस्कार है या दिशा गलत है, वो समाज और वो देश कभी आगे प्रगति नहीं कर सकता. सांता क्रूज में बोया हुआ ये बीज तब का आज भी स्कूल के माध्यम से वो अलग अलग संस्था के प्रोग्राम यहाँ आते हैं. बीएमसी के लिए मुझे फ़ोन करती है सर कि बीएमसी वालों ने ये नोटिस भेजा, ये किया, वो किया. मैंने एक बार उनको कहा कि भैया आपको शायद पता नहीं होगा,
ये हमारे स्त्री शक्ति मंडल की जगह है, उनका हॉल है, उनकी स्कूल है। सबसे ज़्यादा समाज में, पुराणों में और उस जमाने में भी पावरफुल कौन थी? तो माँ दुर्गा थी। तो यहाँ बार बार आना मत। और आपके जान पर जो मैंने एक बार उनको डोज दिया है, तब से आना बंद किया। तो ये क्रेडिट भी आपका है। मैं तो सेवक इस नाते काम करते रहता हूँ। हितल है, हमारी टीम है, और इस बांद्रा असेंबली में सांता क्रूज से बांद्रा तक छोटी छोटी चीजों पर लेकिन महत्वपूर्ण काम करना, ये हमने तय कर लिया, क्योंकि मोदी जी ने हमको कहा है कि सेवक बन के काम करो। उन्हें खुद को कहा प्रधानमंत्री नहीं, प्रधान सेवक हो। और उसी भावना से हमने इंफ्रास्ट्रक्चर डेवलपमेंट हो, एजुकेशनल फैसिलिटीज का हो, गार्डन का निर्माण हो, प्रोमेनेड्स का निर्माण हो, अलग अलग प्रकार के सभी कामों का अंजाम दिया। लेकिन मैं अंत में एक ही चीज कहना चाहता हूं, जो आने वाले चुनाव के पहले मुझे लगता है कि अपने इस विभाग के लोगों को पता होना चाहिए, और मुझे स्वयं उसका बहुत समाधान है। क्योंकि कोरोना के समय पर हमने देख रहा कि हेल्थ सेक्टर में काम करना कितना जरूरी है। क्वारंटाइन सेंटर नहीं थे, आइसोलेशन नहीं था। ऑफ कोर्स हमारे साइंटिस्ट को हमको क्रेडिट देना पड़ेगा, उन्होंने वो वैक्सीन निकाली, 200 करोड़ से भी ज़्यादा वैक्सीन फ्री दी। लेकिन तभी ध्यान में आया कि बेड्स कम मिल रहे हैं, असुविधा हो रही है। और जब इसी समय पर मैं राउंड ले रहा था तो ध्यान में आया, एक गजदर बांध करके एरिया में मैं जा रहा था, और 6 साल का बच्चा इतना रो रहा था कि आप कल्पना नहीं कर सकते। मानो उसको किसी पेन के कारण, तकलीफ के कारण वो उड़ रहा था, उसकी पेन उसको बैठने नहीं दे रही थी। मैं उस घर में, मैं दरवाजा ठोक कर अंदर गया तो माँ भी रो रही थी, बच्चा भी रो रहा था। मैंने बोला हुआ क्या? माँ ने कहा कि ये कैंसर से पीड़ित है, लास्ट स्टेज का कैंसर है, और ये पेन इसको सहन नहीं हो रहा है। तो मैंने माँ से कहा कि बहन ये तो ठीक है, आप रोने के बजाय चलो इसको हॉस्पिटल लेके चलते हैं। उसने कहा मैं हॉस्पिटल जाके आई, टाटा हॉस्पिटल में गई। अमीर लोग तो हिंदुजा से लेकर लीलावती तक ट्रीटमेंट कर सकते हैं, लेकिन मुंबई में आज भी सामान्य परिवार के लोगों के लिए टाटा हॉस्पिटल ही है। और वहाँ मैं गई तो डॉक्टर ने मुझे कहा 5 महीने के बाद आना, वेटिंग पीरियड 5 महीने का है। उस डॉक्टरों की गलती नहीं है। मैं वो पीड़ा देखकर 2 दिन नहीं सोया। मुझे लगा अपने क्षेत्र में किसी को भी ना हो कैंसर वैसे तो, लेकिन किसी भी गरीब परिवार में होता है, क्योंकि अपने घर में काम करने के लिए आने वाली काम वाली हो, ड्राइवर हो, सब लोग हैं, अगर उनकी हेल्थ ठीक रही तो अपनी हेल्थ ठीक रहती है। ऐसे स्थिति में वो कहाँ जाएंगे? और उस दिन से मैं मिशन में लगा, आप सबका आशीर्वाद काम में आया। प्लॉट अलोकेट करके लिया, बीएमसी से रिजर्वेशन लिया, टेंडर किया, बजट अलोकेशन किया, बिल्डिंग डिजाइन किया, प्लान अप्रूव किया, और आज भाभा हॉस्पिटल के सामने जहाँ पर पुलिस के बंगले हैं, उसके पीछे पेटिट स्कूल है, उसके सामने एक प्लॉट पर ये सभी व्यवस्था खड़ी करके आने वाले 10 दिन में भूमि पूजन कर रहा हूँ। बांद्रा में 100 बेड का कैंसर हॉस्पिटल आ रहा है, 100 बेड का कैंसर हॉस्पिटल आ रहा है। और उनके परिवारजनों को, क्योंकि टाटा के यहाँ देखा होगा आपने, बाहर लोग बैठे रहते हैं, परिवारजनों, जगह नहीं, होटल का रेट उनको परवड़ता नहीं है। यहाँ पर हमने व्यवस्था की है, डॉर्मेट्री की है, उनके परिवारजनों को यहीं पर रुकने की व्यवस्था की है। मैं अनगिनत काम हम सब लोग कर रहे हैं, लेकिन मैं ऑलवेज ये मानता हूँ कि ये आपके आशीर्वाद का बल है, आपके प्रेम का बल है, आपके पूर्वजों ने किया हुए तपस्या की शक्ति है। नहीं तो 1920 में स्थापन हुई संस्था आज भी इतने लोगों को इकट्ठा करती है और सही दिशा में लेके जाती है। और उस भावना, उस प्रेरणा, उस इच्छा, इस आकांक्षा, ये मुझे आप सबके चेहरे पर दिखाई पड़ती है। मैं आप सबको नतमस्तक करता हूँ। बहुत बहुत धन्यवाद। जय हिंद, जय महाराष्ट्र। રશ્મિબેનને વિનંતી કે તેઓ સોનલબેનને આપે બુકે. આશીષભાઈનું સ્વાગત થઈ જશે અને હેતલબેનનું સ્વાગત કરવા માટે સીમાબેનને વિનંતી. थैंक यू सो मच. आप यहाँ पधारे
અને હેતલબેન માટે શુભેચ્છા કે MLA થઈ જાય નેક્સ્ટ મહિનામાં. ભગવાન જે આપે એ બરોબર આપે છે. અને આ એક ફેક્ટ વાત છે, ગુરુ સારો હોય ને તો ચેલો સારો જ થાય. હું જ્યારે પહેલી વાર માઇક પકડીને પોલિટિશિયન સ્પીચ આપતી હતી ને ત્યારે આશીષજી જ પહેલી સાંભળી છે મારી સ્પીચ. તો મને ખબર છે કે મારો ગુરુ સારો છે ને એટલે હું સારી છું. કારણ કે આજે હું જે પણ બોલું છું ને કોન્ફિડન્સથી, બધું કોન્ફિડન્સ આનું આપેલું છે. એટલે મારો ગુરુ મજબૂત છે તો હું પોતે મજબૂત છું. ઓલું કહેવાય ને ન ઉગ્ર હોય, તમારો ગુરુ સારો હોય ને તો બધું સારું થઈ જાય, કારણ કે બધું એકદમ વ્યવસ્થિત લાઈનમાં ગોઠવે. એવી રીતે મારો ગુરુ ઉચ્ચનો છે ને શુક્ર એ ઉચ્ચનો છે, એટલે ગુરુ બરોબર છે. અને આજુબાજુ આએ જુઓ, આ એ ગુરુ, આ ગુરુ ને પાછું આ એ ગુરુ, એટલે બધા ગુરુ મારા ઉચ્ચના છે. ભગવાને જે આપ્યું છે એ બરોબર આપ્યું છે. ધન્યવાદ. ના ના ના, થેન્ક યુ સૌને, ખૂબ ખૂબ આભાર. देखिए तो सही.